નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમ જીપીએસસીમાં. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે આપણે જોયું હશે તો જીપીએસસીનું કેલેન્ડર બહાર પડી ચૂક્યો છે અને એ કેલેન્ડરમાં આપ જોશો તો ડીવાયએસઓની એક્ઝામ, પછી એસીએફની એક્ઝામ અને એના પછી જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ એની જાહેરાત થઈ છે. સપ્ટેમ્બર સુધીનો જ આઈ થિંક કેલેન્ડર છે, એના આગળના 3 મહિનાનો કેલેન્ડર બાકી છે. તો એ 3 મહિનાનો કેલેન્ડર જ્યારે આવશે 2022નો, તો એવું એક્સપેક્ટેડ છે કે એમાં એસટીઆઈની એક્ઝામ સાથે સાથે પીઆઈની એક્ઝામ એની જાહેરાત બી આપને જોવા મળે. તો 5 એક્ઝામ ઓલમોસ્ટ છે, રાઈટ, જેના પ્રિલિમ તો આ વર્ષે જ થઈ જશે. મેન્સ અમુક એક્ઝામના આ વર્ષે છે, અમુક એક્ઝામના 2023માં છે. જેમ કે જીપીએસસી ક્લાસ 1-2નું પ્રિલિમ જ નવેમ્બરમાં થશે, તો બટ ઓબ્વિયસલી એનું મેન્સ જે છે એ 2023માં થશે. અત્યારે તમે 5 પ્રિલિમ એક જ વર્ષમાં આપવાનું ટાર્ગેટ કરો છો, તો આ 5 પ્રિલિમ્સ પ્રિપેર કરવા માટે આપને અલગ અલગ પ્રિપેર કરવાની જરૂર નથી. જેમ કે આપ જોયું હશે કે હોલિસ્ટિકલી બધાનું સિલેબસ શું છે, સરખું જ. ખાલી એસીએફમાં થોડું એન્વાયરમેન્ટનો પોર્શન વધારો આપને કરવાનો હોય છે. અદરવાઇઝ આપ જોતા હશો તો બધા સેમ લાઇન ઉપર જ જતી હોય છે. તે 5 એક્ઝામને આપ ટાર્ગેટ કરી શકો એની પ્રિલિમ્સની પ્રિપરેશન માટે આપણા એપ્લિકેશન એમ જીપીએસસીમાં આપણે જીપીએસસી ક્લાસ 1-2નું કોર્સ લોન્ચ કરી રહ્યા છે. ઓનલાઈન બેચ લોન્ચ કરી રહ્યા છે. 17 તારીખે આપણો કોર્સ લોન્ચ થશે. આજે આપ જ્યારે વિડીયો જોઈ રહ્યા હશો ત્યારે 11 તારીખ છે. 17 તારીખે આપણે આ કોર્સ લોન્ચ કરીશું અને એમાં આપ જોશો તો જીપીએસસી ક્લાસ 1-2નું કોર્સ આપણે કહી રહ્યા છીએ, એટલા માટે 2 પેપર કહી રહ્યા છે. અદરવાઇઝ ડીવાયએસઓમાં જોશો તો આપ એક જ પેપર હશે, પણ સબ્જેક્ટ 8ના 8 જ થઈ જાય છે. તો આપ કોઈ બી એક્ઝામ પ્રિપેર કરો, સબ્જેક્ટ આપને 8 પ્રિપેર કરવાના હોય છે. જીપીએસસીમાં 8 સબ્જેક્ટને 2 પેપરમાં ડિવાઈડ કર્યું છે. પેપર 1માં આપણા 4 વિષયો હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી અને મેથેમેટિક્સ, અને GS2માં આપણા 4 વિષયો દેટ ઇઝ ઇકોનોમિક્સ, સાયન્સ, ટેક, જ્યોગ્રાફી અને કરંટ અફેર્સ. આ 8 વિષયોના લેક્ચર્સ આપણે એપ્લિકેશનના માધ્યમે પૂરું પાડવાનું છે. આ એપ્લિકેશનમાં 17 તારીખે આપણે જે બેચ લોન્ચ કરી રહ્યા છે, આ બેચમાં આપણે એક ઓફલાઈન બેચ ચાલુ કરી રહ્યા છે. ઓફલાઈન બેચનું બી લેક્ચર 8 થી 10 વાગ્યાનો હોય છે. તો એમાં જે લાઈવ લેક્ચર છે 8 થી 10 વાગે આપને ડેલી મળશે. રોજ ડેલી 8 થી 10નો આપનો લાઈવ લેક્ચર હશે, જે અલગ અલગ વિષયોના હશે. એ વિષયોમાં 4 વિષય આપ ઇકોનોમિક્સ છે, સાયન્સ ટેક છે, જ્યોગ્રાફી છે અને કરંટ અફેર્સ છે, તો મારા દ્વારા જ પૂર્ણ કરવામાં આવશે. એની સાથે સાથે બીજા બી 4 વિષયો છે, એમાં જે મેથેમેટિક્સ છે, હિસ્ટ્રી છે, એમાં હું તમને સહયોગ આપીશ, રાઈટ. તો ઓલમોસ્ટ હોલિસ્ટિકલી આખી બેચ છે આપણા અંડરમાં ચાલવાની જ. રોજ 8 થી 10માં લાઈવ લેક્ચર તો આપને મળશે, પણ એના પહેલાં જે અમે જીપીએસસીની બેચ પૂરું કરેલી હતી, જેમ કે આપ જોશો તો આ સ્ટેટિક પોર્શન હોય છે. જેમ કે હિસ્ટ્રી થઈ ગયું, કલ્ચર થઈ ગયું, મેથેમેટિક્સ થઈ ગયું, જ્યોગ્રાફી થઈ ગયું, આ બધા તો સ્ટેટિક સબ્જેક્ટ કહેવાય. સ્ટેટિક સબ્જેક્ટમાં આમાં વર્ષે વર્ષે કશું ચેન્જ ના થાય. તો આવા સ્ટેટિક પોર્શનના જે લેક્ચર છે, રાઈટ, એ પહેલાંથી જ આપણા બધા અપલોડેડ છે. અપલોડેડ તો કરંટવાળા બી છે, બટ એ કરંટ ક્યાંક ને ક્યાંક જૂનો થઈ જાય છે. તો એમાં તો આપને લાઈવ લેક્ચર વધારે હેલ્પ કરશે. પણ પહેલા દિવસથી જ આપને સંપૂર્ણ અભ્યાસક્રમ મળી શકશે, બિકોઝ 8 સબ્જેક્ટના બધા લેક્ચર્સ આપણે અપલોડ કરેલા છે. એમાં જ્યારે આપ બેચ બાય કરશો તો એમાં જોશો તો 200થી વધારે વિડીયોઝ આપને જોવા મળશે 8 વિષયોના, જેમાં હોલિસ્ટિકલી બધા વિષયો આપણે શું કરેલા છે, કવર કરેલા છે. પણ એ બધા વિષયોના જે રેકોર્ડેડ લેક્ચર છે, રેકોર્ડેડ લેક્ચરની સાથે સાથે દરરોજ 8 થી 10 આપને લાઈવ લેક્ચર તો મળતા જ રહેશે, રાઈટ. આ જે કોર્સ છે 17 તારીખે લોન્ચ થઈ રહ્યું છે, અને 17 તારીખે કોર્સ લોન્ચ થયા પછી જે કોર્સની અમે ફીસ રાખીશું, જેવી રીતે આપ એક્સેસ કરશો આપને ફીસ દેખાશે. એ ફીસમાં આપને 50% ડિસ્કાઉન્ટ મળશે શરૂઆતના 100 વિદ્યાર્થીઓને યુઝ કરવાનું હશે કોડ, જ્યારે બી આપ કોર્સ બાય કરો છો, રાઈટ. તો એમાં કૂપન કોડ આપને માગે છે. કૂપન કોડમાં આપને લખવાનું છે ફર્સ્ટ 100. જેવી રીતે ફર્સ્ટ 100 લખીને આપ શું કરશો, કૂપન કોડ અપ્લાય કરશો, આપ જોશો તો ટોટલ ફીસમાંથી 50% રિબેટ થઈ ગયું હશે, મતલબ માઇનસ થઈ ગયું હશે. તો આપને 50% કોર્સમાં 50% ડિસ્કાઉન્ટમાં કોર્સ શું થઈ જશે, એક્સેસ થઈ જશે, રાઈટ. 100 વિદ્યાર્થીઓ એ કૂપન કોડ ફર્સ્ટ 100નો યુઝ કરી લેશે. એના પછી આપ ફર્સ્ટ 100 કોડ નાખશો ને તો બી એ શું નહીં થાય, ગ્રાન્ટ નહીં થાય, બિકોઝ 100 સ્ટુડન્ટ માટેની જ આપણે શું કરીએ છીએ, આ ઓફર રાખી છે. તો જો આપ જીપીએસસીની પ્રિપરેશન સ્ટાર્ટ કરવા ઈચ્છતા હોય, કે એક્ઝામિનેશન આપવા ઈચ્છતા હોય, સારી રીતે આપવા ઈચ્છતા હોય, તો આપ આ કોર્सेसમાં એનરોલ થઈ શકો છો. જેટલી જલ્દી એનરોલ થશો એટલું જ વધારે આપને ફાયદો થશે, બિકોઝ આપ આ ફર્સ્ટ 100 જે કૂપન કોડ છે એનો યુઝ કરી શકશો, રાઈટ. આ જે એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે એમ જીપીએસસીના નામથી. આ લોગો આપને આવું દેખાશે, રાઈટ. અમારો ફોટો અને લોગો દેખાશે આપને. આ યુટ્યુબનો જે આપણો વિડીયો આપ જોઈ રહ્યા છો, આના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી આપણે શું કરી રહ્યા છીએ, જે લિંક છે એ લિંક નાખી રહ્યા છે. એ લિંક ઉપરથી બી આપ શું કરી શકો છો, એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. આ કોર્સને લગતી બીજી કોઈ માહિતી આપને જોઈતી હોય તો એ માહિતી માટે આપ 9978504709 જે આપણો નંબર છે, 9978504709, હે ને, મારો જ નંબર છે. આપ એના ઉપર કોલ કરીને આગળની માહિતી લઈ શકો છો. થેન્ક યુ. પહેલાં પ્રિલિમ, અને પ્રિલિમ પછી આપવાની છે મેન્સ. હવે પ્રિલિમમાં જેટલા બી સબ્જેક્ટ તમે ભણો છો, ઇકોનોમિક્સ છે કે પછી સાયન્સ ટેક છે કે પછી જ્યોગ્રાફી છે કે પછી કરંટ અફેર્સ છે કે પછી હિસ્ટ્રી છે, કલ્ચર છે, બધું પ્રિલિમમાં બી છે અને મેન્સમાં બી છે, રાઈટ. તો એ તો ડ્યુઅલ બેનિફિટની સાથે ચાલે છે. અને ડ્યુઅલ બેનિફિટની સાથે ચાલે છે ને એટલા માટે ઘણા બધા છોકરાઓ આપણે જોઈએ છે આ જ સબ્જેક્ટ ઉપર ફોકસ કરતા હોય છે, અને એક સબ્જેક્ટને એ લોકો શું કરતા હોય છે, સ્કીપ કરતા હોય છે. એ સબ્જેક્ટનું નામ મેથ્સ એન્ડ રીઝનિંગ, કે ખાલી પ્રિલિમમાં છે મેથ અને રીઝનિંગ છોડીને જો પાસ થઈ જઈએ તો જીવનમાં શું થઈ જઈશું,
મેન્સમાં તો આની કોઈ જરૂર છે નહીં, ત્યાં કોઈ આપણને નેગેટિવ ઇફેક્ટ મળશે નહીં, રાઈટ. પણ જો મેથ અને રિઝનિંગ આપ છોડશો ને તો પછી પ્રિલિમ પાસ કરવું શું થઈ જશે, હવે બહુ આપના માટે અઘરું થઈ જશે. બિકોઝ પેપર વનમાં જો આપને કોઈ સ્કોર કરીને આપશે ને તો દેટ ઇઝ મેથ એન્ડ રિઝનિંગ ઓનલી. બાકી આપ જોશો ને તો હિસ્ટ્રીને એકદમ ઓફબીટ ક્વેશ્ચન આવી રહ્યા છે, કલ્ચરના બી ઓફબીટ ક્વેશ્ચન છે, પોલિટીના બી બહુ ટફ ક્વેશ્ચન આપને લાવી રહ્યા છે. તો ત્યાં સ્કોર કરવું ક્યાંક ને ક્યાંક શું થઈ રહ્યો છે, મુશ્કેલ થઈ રહ્યો છે. હે ને, જનરલાઇઝ 150 ક્વેશ્ચન આપ કરો ને હિસ્ટ્રીનો, કલ્ચરનો અને પોલિટીનો, અને 150 ક્વેશ્ચનમાંથી આપને જોતા હોય ને તો 30-40 જ આવતા હોય. હવે એ 30-40 માર્ક બી આપને મળે નહીં. કેમ નહીં મળે? કેમ કે આપ 150 ટીક કરવા જાઓ અને એમાં પછી શું થાય, નેગેટિવ સ્કેલિંગ થાય તો પછી આપ બહુ નીચે જતા રહો. તો આપ જોશો તો પેપર વનમાં લોકોના 30 માર્ક, 35 માર્ક, 25 માર્ક આવા જ રીતે આવતા હોય છે. બટ જો આપ મેથ એન્ડ રિઝનિંગને ક્લબ કરો આમાં, તો 50 માર્ક્સનો મેથ એન્ડ રિઝનિંગ હોય છે. કેટલા માર્ક્સનો? 50 માર્ક્સનો. અને આ 50 માર્ક્સમાંથી મેક્સિમમ એન્ડ મિનિમમ જો આપ ટ્રાય કરો તો મેક્સિમમ 50માંથી 50 તો આપણે નથી કહેતા, બટ એટલીસ્ટ 45 તો આપ ક્રોસ કરી શકો છો. પહેલાં આપણે મેક્સિમમ 40 કહેતા હતા બિકોઝ 2 કલાકનો પેપર હતો, પણ હવે તો કેટલા કલાકનો પેપર છે? 3 કલાકનો પેપર છે. તો દેર ઇઝ એમ્પલ ટાઈમ, ઘણો બધો સમય છે કે આપ શું કરી શકો છો, એને સોલ્વ કરી શકો છો, રાઈટ. અને જ્યારે આપ સોલ્વ કરવા બેસો છો તો ખાસ કરીને ટ્રાય કરજો કે જે મેથ અને રિઝનિંગ છે ને એ સેક્શનને શું કરો, છેલ્લે કરો. લાઈક વાઇઝ 3 સેક્શન તમે હિસ્ટ્રી છે, કલ્ચર છે, પોલિટી છે, જેમાં બી તમારી કમ્ફર્ટેબિલિટી હોય ત્યાંથી સ્ટાર્ટ કરજો અને ટ્રાય કરજો કે શું કરી નાખો એટલીસ્ટ 1.5 અવરમાં. અડધા કલાકમાં 50-50 ક્વેશ્ચન આપ આરામથી કરી શકો છો. અડધા કલાકમાં હિસ્ટ્રી, અડધા કલાકમાં કલ્ચર અને અડધા કલાકમાં પોલિટી, રાઈટ. 1.5 કલાકમાં આપ 3 સેક્શન કરો તો 1.5 કલાક આપને શેના માટે મળી જાય? મેથ્સ એન્ડ રિઝનિંગ માટે મળી જાય. હે ને, આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. અને અડધા કલાકમાં 50 ક્વેશ્ચન જો કોઈ થિયરેટિકલ સબ્જેક્ટ છે ને તો બહુ આરામથી થઈ જાય છે. જો 50 ક્વેશ્ચન આપના હિસ્ટ્રીના નહીં થઈ રહ્યા અડધા કલાકમાં તો સમજો એ આપને આવીને રહેતો રહ્યો, આપ ખાલી ખોટું ટાઈમ વેસ્ટ કરી રહ્યા હતા. બિકોઝ આવશે તો તરત જ ક્લિક થઈ જશે. અદરવાઇઝ જો નહીં આવ્યો તો પછી નહીં આવ્યો તો સીધું શું હોય છે, ફેક્ચ્યુઅલ હોય છે કે નહીં. 4 સેન્ટેન્સ હોય છે તો બી 4 શું હોય છે, એક પ્રકારના ફેક્ટ જ હોય છે, રાઈટ. તો છેલ્લે જ મેથ કરવાનું છે અને મેથમાં બી આપ એકદમ ફિક્સ રાખજો કે કયા ચેપ્ટર આપણે કરવાના છે, કયા ચેપ્ટર આપણે નથી કરવાનું. જેમ કે તમને કહું ને કે દર વર્ષે એ લોકો એક ચેપ્ટરથી વધારે ક્વેશ્ચન પૂછે છે. એનું નામ છે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, અને સાથે સાથે પ્રોબેબિલિટી. ક્રમ છે, સંચય અને સંભાવના, એનાથી ફિક્સ ક્વેશ્ચન હોય જ. બોલવાળો ક્વેશ્ચન તમે ઘણું બધું જોયું હશે ને કે એક બોક્સમાં 5 કલરના લીલા દડા છે, 5 કલરના બ્લેક દડા છે ને આમ છે, પછી હાથ નાખીને 2 વખત આ દડો કાઢે તો લીલો દડો નીકળે એવી સંભાવના કેટલી. તો પ્રોબેબિલિટીના ક્વેશ્ચન ઘણા બધા ટાઈપના પડે છે. તો જો આપણે નથી આવડતું ને પ્રોબેબિલિટી, આપણે અહીંયા ચલાવીશું બી ચેપ્ટરને, પરમ્યુટેશન, કોમ્બિનેશન અને પ્રોબેબિલિટીને, પણ જો નથી આવતું તો પછી ક્યારેક બે ક્વેશ્ચનને ટચ નહીં કરવાનું. એવા 2-3 ક્વેશ્ચન હશે, રાઈટ, જે ચેપ્ટર આપણે ક્યારેક કર્યું નહીં પણ એને ટ્રાય કરવા જાઓ ને તો આપણું ટાઈમ શું થઈ જાય છે, કિલ થઈ જાય છે. એ 2-3 ક્વેશ્ચન છોડી જ દેવાના જીવનમાં. અને અમુક ચેપ્ટર એવા ફિક્સ રાખવાના કે એ ચેપ્ટરના ક્વેશ્ચન તો હું કરીને જ આવીશ. અને ચેપ્ટર બી એવા ફિક્સ રાખવાના છે કે જે ફિક્સ છે, પૂછાય જ. જેમ કે આપણે મેથમાં તમને કહીએ ને કે મેથમાં ખાલી કેટલું કરો તો બી જીપીએસસીનું શું થઈ જશે, બધું કામ તમારું થઈ જશે. મેથમાં, રિઝનિંગમાં નહીં. રિઝનિંગના ચેપ્ટર તો આપણે વાત રિઝનિંગમાં કરીશું. મેથમાં કયા ચેપ્ટર્સ આપ કરો તો કમ્પ્લીટલી મેથ કવર થઈ જાય છે એનું. તો સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હોય છે આપનો પર્સન્ટેજ, રાઈટ. જો આપ પર્સન્ટેજ કરો છો ને તો અહીંયા આપણા 3 ટોપિક ક્લિયર થઈ જશે. એક પર્સન્ટેજ, અને પર્સન્ટેજ ઉપર જ શું ચાલે છે, પર્સન્ટેજ ઉપર જ ઇન્ટરેસ્ટ ચાલે છે કે નહીં, જેને આપણે વ્યાજ કહીએ છીએ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. તો એસઆઈ અને સીઆઈ મતલબ સિમ્પલ ઇન્ટરેસ્ટ એન્ડ ક્યુમ્યુલેટિવ ઇન્ટરેસ્ટ. ચક્રવૃદ્ધિ વ્યાજ અને કમ્પાઉન્ડ વ્યાજ કે ક્યુમ્યુલેટિવ ઇન્ટરેસ્ટ બંને શું થશે, બંને આપનું જીવનમાં અહીંયા જ ક્લિયર થઈ જશે પર્સન્ટેજની સાથે. અને પર્સન્ટેજ ઉપર જ આપણે શું કાઢીએ છીએ, પ્રોફિટ અને લોસ કેટલા ટકા શું થયો છે, પ્રોફિટ થયો છે, કેટલા ટકા શું થયો છે, જીવનમાં લોસ થયો છે, રાઈટ. તો જે પ્રોફિટ એન્ડ લોસ છે, જેને આપણે નફો અને ખોટ કહીએ છીએ, એકચ્યુઅલી તમે બુક્સમાં જોશો ને તો બુક્સમાં 4 ચેપ્ટર આપને શું મળશે, અલગ અલગ મળશે. પણ આ 4 ચેપ્ટર અલગ છે નહીં, એક જ કોન્સેપ્ટથી શું થઈ જાય છે, ક્લિયર થઈ જાય છે. એક કોન્સેપ્ટ આપણે શીખાઈશું, એમાં તમને પર્સન્ટેજ બી આવી જશે, સિમ્પલ ઇન્ટરેસ્ટ બી આવી જશે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બી આવી જશે અને પ્રોફિટ એન્ડ લોસ બી આવી જશે. સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એક્ઝામ માટે આ જ. જો તમને પર્સન્ટેજ કાઢતા આવડતું હશે ને તો એક ડીઆઈ નો ક્વેશ્ચન હોય છે. ડીઆઈ સમજો છો આપ? ટેબ્યુલર ફોર્મમાં ડેટા આપેલા હોય છે અને ડેટા ઉપરથી પૂછતા હોય છે એના કેટલા સૌથી વધારે ટકાવારીમાં કોને સેલ કર્યો કે સૌથી વધારે ટકાવારીમાં શું છે, કોનું ટર્નઓવર છે. તો પર્સન્ટેજ જો આપ કાઢતા શીખશો ને તો 5 માર્કનો એક ડીઆઈ નો ચાર્ટ આવે છે. એ ડીઆઈ નો ચાર્ટ બી આપ કરી શકશો, રાઈટ. તો સૌથી પહેલા એક આ ટોપિક, અને આપણે 4 ટોપિક નથી, એક જ ટોપિક ગણીએ છીએ. એક ટોપિક આ. સેકન્ડ ટોપિક, તો સેકન્ડ ટોપિક જે મેથમાં આપણે જોવાનું હોય છે એવો હોય છે ટાઈમ એન્ડ વર્ક, જેને આપણે કહીએ છીએ કામ અને સમય. જો તમને ટાઈમ એન્ડ વર્ક આવશે ને તો પછી આપ સમજી જાઓ કે આપને શું આવી જશે, શું આવી જશે, પાઇપ એન્ડ સિસ્ટમ બી આવી જશે. પાઇપ એન્ડ સિસ્ટમ બોલે તો નળ અને ટાંકી. નળ અને ટાંકી અને પાઇપ એન્ડ સિસ્ટમનો શું છે કોન્સેપ્ટ છે ને, એકદમ સેમ છે, સેમ લાઈન ઉપર જાય છે. અને જે ટાઈમ એન્ડ વર્ક છે, રાઈટ, જેને આપણે કામ અને સમય કહીએ છીએ, એમાં જ એક બીજો ચેપ્ટર લોકો ક્લબ કરતા હોય છે જેનું નામ છે
કામ અને મહેનતાણું, ટાઈમ એન્ડ વેજીસ, है ना कि भाई આટલું કામ કર્યું છે તો સૌથી વધારે કોને મહેનતાણું મળશે, તો એ બી આ જ કોન્સેપ્ટમાં આવે છે. તો ટાઈમ એન્ડ વેજીસ, રાઈટ. તો ફરીથી તમને અહીંયા દેખાશે 3 ચેપ્ટર, પણ છે કેટલા? શું થયું બેન જીવનમાં? છે કેટલા? તો છે એક જ, રાઈટ. એનાથી આપ આગળ જશો ને તો નેક્સ્ટ ચેપ્ટર આપનું બને છે ટાઈમ એન્ડ સ્પીડ. સમય અને ઝડપ કે અંતર અને ઝડપ, હે ને, ડિસ્ટન્સ એન્ડ સ્પીડ બી કહેવાય છે એમાં. ટાઈમ એન્ડ સ્પીડ, ટાઈમ એન્ડ સ્પીડમાં આપ જશો, રાઈટ. તો આમાં તમે જોયા હશે અલગ અલગ ક્વેશ્ચન, કેસના ક્વેશ્ચન જોયા હશે. તો ટ્રેન વાળું કેસ, હે ને, બીજું શું હોય છે જીવનમાં? બોટ વાળું કેસ, હે ને, જેને આપણે ચેપ્ટરને કહીએ છીએ બોટ એન્ડ સ્ટ્રીમ, હોડી અને પ્રવાહ. તો હોડી અને પ્રવાહનો ક્વેશ્ચન હોય કે ટ્રેનનો ક્વેશ્ચન હોય, એ બંને શું થાય છે? ટાઈમ એન્ડ સ્પીડ ઉપર જ જાય છે. સાથે સાથે ટાઈમ એન્ડ સ્પીડ ઉપર શું હોય છે? અમુક લોજિકલ ક્વેશ્ચન હોય છે, રાઈટ. લોજિકલ ક્વેશ્ચનમાં આપણે લાઈક 3 ધાવક છે, એક રાઉન્ડને શું કરી રહ્યા છે? દોડી રહ્યા છે, રાઉન્ડ રાઉન્ડ દોડી રહ્યા છે. એક મિનિટમાં ચક્કર પૂરો કરે છે, એક 2 મિનિટમાં ચક્કર પૂરો કરે છે, એક 3 મિનિટમાં ચક્કર પૂરો કરે છે. તો કેટલા ચક્કર પછી ત્રણે ભેગા હશે? એવા ક્વેશ્ચન બી બનતા હોય છે. તે આર ધ લોજિકલ ક્વેશ્ચન. એમાં એલસીએમ કાઢીને કરવાનું હોય છે. તો એ બી આપણું આ ટાઈમ એન્ડ સ્પીડમાં જ આવી જશે. તો થર્ડ ચેપ્ટર જે આપણે કરવું જોઈએ ને, એ કરવું જોઈએ શું? તે કરવું જોઈએ ટાઈમ એન્ડ સ્પીડ, રાઈટ. આ આપણે 3 જ ચેપ્ટર, પણ આ 3 ચેપ્ટરની આપ જોશો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 ચેપ્ટર શું થઈ જાય છે? કમ્પ્લીટ થઈ જાય છે. 3 જ લોજિકની અંદર કમ્પ્લીટ થઈ જાય છે. બાકી આટલું તો જો આપ કરી જ નાખો, આના તો શું આવશે? કન્ફર્મ ક્વેશ્ચન આવશે જ. આટલા ચેપ્ટર જો તમને આવડે છે ને, તો એટલી જ આપ સમજો 8 to 10 ક્વેશ્ચન તો શું હોય છે? આટલા ચેપ્ટરથી હોય જ છે. 8 થી 10 ક્વેશ્ચન આરામથી હોય છે. પછી જો તમને થોડી કમ્ફર્ટેબિલિટી છે, રાઈટ, તો જીઓમેટ્રી શું હોય છે? કરવાની હોય છે, જેને આપણે કહીએ છીએ ભૂમિતિ. આપ જોશો ને તો 5 થી 6 ક્વેશ્ચન ને જીઓમેટ્રીના આવતા હોય છે, જેમાં એક ગોળો લેશે, પછી મોટા ગોળાથી નાના નાના ગોળા બનાવશે, તો કુલ કેટલા ગોળા હશે, હે ને. પછી એંગલના ક્વેશ્ચન પૂછતા હોય છે, રાઈટ. મતલબ ટ્રાયેંગલ, ત્રિકોણનો ક્વેશ્ચન, પછી ચોરસનો ક્વેશ્ચન અને કોનો? લંબચોરસનો ક્વેશ્ચન, ને એ બધા પૂછતા હોય છે. છેદફળ, ઘનફળ, એ બધું આવતું હોય છે. સૌથી ટફ સેક્શન છે ને તો આ જીઓમેટ્રી જ છે. જીઓમેટ્રીમાં આપ જોશો તો ઘણા બધા ફોર્મ્યુલાસના આધારે આપણે શું કરવાનું હોય છે? જીઓમેટ્રીને સોલ્વ કરવાનું હોય છે. બટ એ ફોર્મ્યુલાસની સિવાય શું થઈ શકે છે? ટ્રિક્સ ઉપર બી થઈ શકે છે. જીઓમેટ્રી આપણે તમને ફોર્મ્યુલા ઉપર નહીં બતાવીશું, બીકોઝ આપણને ખબર છે કેટલું બી બતાવી લઈએ જીવનમાં, તમને આવડશે નહીં. કેમ નહીં આવડે? કેમ કે આવડવાનું હોય તો પછી 10મા ધોરણમાં જ આવી જાય, રાઈટ. ઘનફળમાં આપણે પછી શું કરીશું? છેદફળનો ફોર્મ્યુલા લગાવીએ છીએ. છેદફળ ઘનફળ શું હોય છે ઘણા બધા લોકોને ખબર નહીં પડતી. અને પછી શું હોય છે? ગોળાનું છેદફળ ઘનફળનું સૂત્ર અલગ, ત્રિકોણનું અલગ, ચોરસનું અલગ, લંબચોરસનું અલગ, હે ને. તો ઘણું બધું થઈ જાય છે. તો આપણે ટ્રાય કરીશું કે ઓપ્શન ઉપર આપ કેવી રીતે એલિમિનેટ કરી શકો છો. એટલીસ્ટ સમજો ને કે 6 ક્વેશ્ચન થયા જીઓમેટ્રીના, તો 6 તમારા ટ્રીક ઉપર તો નહીં સોલ્વ થઈ જશે એવું નહીં કહેતો, પણ એટલીસ્ટ 50% તો સોલ્વ થઈ જાય છે. 6 માંથી 3 તો આપ સોલ્વ કરી લેશો, તો એટલીસ્ટ જ્યાં 0 થતું હતું ત્યાં એટલીસ્ટ આપણને શું આવી જશે? 3 તો આવી જશે કે નહીં. અને ક્યારેક બી જીવનમાં શું નહીં કરવાનું? ઈગો ઉપર કોઈ વસ્તુ એક્ઝામિનેશનમાં નહીં લેવાની. જીઓમેટ્રી હું શીખીશ અને જીવનમાં 6 માંથી 6 સોલ્વ કરીશ. પછી એના માટે તમને રામાનુજ, આર્યભટ્ટ બધું બનવું પડશે, બરાબર ને. અને એના માટે તમે 4-5 વર્ષ મેથ્સ ભણતા રહો તો આ તો ખબર પડી જશે કે ભાઈ 6 માંથી 6 તો શું થશે? જીઓમેટ્રીના સોલ્વ થઈ જશે. પણ ત્યાં પછી એક્ઝામ નહીં આપી શકો, કેમ કે શું થઈ ગયું હશે? ઓવર એજ થઈ ગયું હશે, રાઈટ. તો હંમેશા લોજિકલ પ્રિપરેશન રાખો. જીઓમેટ્રીને આપ એ રીતે રાખો કે ભાઈ ટ્રીક ઉપર જેટલા સોલ્વ થશે એટલા હું સોલ્વ કરી દઈશ, બાકી તમે શું કરી દેશો? લેફ્ટ કરી દેજો. કોઈ ટેન્શન ન લેતા આપ ટ્રાય કરો કે 50 માંથી શું કરો? એટલીસ્ટ 25 to 30 માર્ક ફેચ કરો મેથમાં. બીકોઝ જો પ્રિલિમમાં છે ને અહીંયા એક માર્ક તમને એવું નહીં કરે કે 1 માર્ક ઓછા આવ્યા નહીં તો હું શું બની જાય? ડીસી બની જાત. 1 માર્ક રાઈટ વધારે હોત તો ડીસી આત, 1 માર્ક ઓછું છે તો મારે શું છે? મામલતદાર મળ્યું છે. એવું પ્રિલિમમાં નહીં થાય. પ્રિલિમ એક જ કોન્સેપ્ટથી ચાલે છે કે આપને શું કરવાનું છે? ખાલી કટ ઓફને ક્લિયર કરવાનો છે. અને કટ ઓફને ક્લિયર કર્યા પછી જેટલું બી તમારા માર્ક્સ આગળ હોય એનું કોઈ બેનિફિટ આપને મળતો નથી. એના મેન્સ નથી કે દરેક માર્ક કાઉન્ટ થશે. એક માર્કને કારણે આપની પોસ્ટ ચેન્જ થશે, રાઈટ. તો હંમેશા અહીંયા એટલું ટ્રાય કરજો કે ભાઈ જેટલા પ્રિપરેશનથી શું થાય છે? તમારું કટ ઓફ ક્લિયર થાય છે. એટલી પ્રિપરેશન એ સબ્જેક્ટમાં કરવી જોઈએ. પછી બહુ વધારે આપને એફર્ટ આપીને 1-2 નંબર મળી રહ્યો છે ને, તો પછી એ સબ્જેક્ટમાં એટલી બધી મહેનત કરવાની જરૂર છે નહીં, હે ને. જેમ કે મેથ્સમાં જો તમને 25 to 30 માર્ક્સ ઇઝીલી મળી જાય છે, ક્લાસમાં જેટલું તમને કરાવીએ છે એનાથી તમારા 25 to 30 આવી જ જશે. ઘણા બધા એન્જિનિયર્સ બી એક્ઝામ આપે છે, મેથમાં શું લાવે છે? 50 માંથી 48, 49 માર્ક્સ બી લાવે છે. તમે એમના કેલિબરને મેચ કરવા જાઓ તો યુ હેવ ટુ ડુ વેરી હાર્ડ વર્ક, હે ને. તમને શું કરવું પડશે? 5-6 મહિના સુધી મેથની પ્રેક્ટિસ કરવી પડશે. આખી RS અગ્રવાલ સોલ્વ કરવી પડશે. કિરણ પ્રકાશનનું શું કરવું પડશે? જીઓમેટ્રી સોલ્વ કરવું પડશે. પણ અલ્ટિમેટલી ના કર્યા પછી ફાયદો શું? એ મેથ્સમાં તો માર્ક આવ્યા પણ બાકી બધા શું થઈ ગયા?
સબ્જેક્ટ છૂટી ગયા કે નહીં? તો એ નથી કરવાનું, આપણને બસ ખાલી એટલું જ કરવાનું છે કે 25 to 30 માર્ક્સ અહીંયા કોઈ રીતે ફેસ થઈ જાય, રાઈટ? એટલું તમારું કામ થઈ જાય ને તો બાકી તો આપણો શું કરી આપશે? શું કરી આપશે બેન? પેપર 2 આપણો કામ કરી આપશે ને. પેપર 2 માં એટલીસ્ટ આપણે 100 ટાર્ગેટ રાખતા હોઈએ છીએ, તો પહેલા પેપરમાં આપણે શું લાવવાનું હોય છે? 50 જેવા માર્ક લાવવા હોય છે. બીકોઝ એની હાઉસ શું બી થાય, પેપર ઇઝી થાય કે ટફ થાય, ગુજરાતમાં 150 ઉપર જીપીએસસી નો કટ ઓફ જાય એવું તો હાલમાં લાગતો નથી. એને તમે જોયા છો કે છેલ્લા 4-5 વર્ષથી શું થઈ રહી છે? જીપીએસસી કન્ટિન્યુઅસલી દર વર્ષે થઈ રહી છે. ક્યારેક 113, ક્યારેક 120, ક્યારેક મેક્સિમમ ગયો છે તો 130 છે ને, આમ જ થયા છે. તો બી એના કરતાં આપણે શું કરી રહ્યા છે? 20 માર્ક આગળ ધારીને ચાલી રહ્યા છે. એટલા માટે ચાલી રહ્યા છે કે ઇન કેસ ક્યારેક રાઇઝ આવે કટ ઓફમાં તો આપણે શું ના થાય, કોઈ પ્રોબ્લેમ ના થાય. અને જે સારા સ્ટુડન્ટ હોય છે ને એ આપ જોશો તો 150 માર્ક પ્લસ જ હોય છે એનું. તેમાં બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે પહેલા પેપરમાં 50 સ્કોર થઈ જાય અને બીજા પેપરમાં શું થઈ જાય? 100 સ્કોર થઈ જાય. તો આપ 150 ક્રોસ કરી જશો. અને પહેલા માર્ક પેપરમાં જો 50 સ્કોર કરવું છે તો મેથ એન્ડ રિઝનિંગમાં 25 તો હોવું જોઈએ. બીકોઝ કલ્ચર, હિસ્ટ્રી અને પોલિટી ત્રણે ભેગા મળીને આપણા કેટલા આવશે? 25 જ આવશે, રાઈટ? તો 25 + 25 કેટલા થઈ જશે? 50 થઈ જશે. તો જ્યોમેટ્રી, પછી પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન અને પ્રોબેબિલિટી. જો આ જે 3 મેં લખ્યા છે ને એ તો તમને કીધું છે મસ્ટ છે, રાઈટ? 10 માર્કના ક્વેશ્ચન જો તમારા અહીંયાથી થઈ જશે તો રિઝનિંગના તો તમને બધા ચેપ્ટર્સ આવશે. અને રિઝનિંગના જે બી શું હોય છે એટલીસ્ટ 20 થી 22 ક્વેશ્ચન હોય છે, તેમાં 20 માર્ક લેશો તો આપ 30 ઉપર પહોંચી ગયા. ચલો 3-4 ખોટા બી થઈ ગયા તો બી અહીંયા 10 છે, ત્યાંથી 15 બી આવ્યા તો બી આપણા શું થઈ જશે? 25 થઈ જશે. તો આ જે 3 સેક્શન છે ને દે આર ધ લોજિકલ સેક્શન્સ અને થોડા ટફ હોય છે. આમાં ઘણા બધા કેસ હોય છે પરમ્યુટેશન, કોમ્બિનેશન, પ્રોબેબિલિટીમાં, રાઈટ? આપણે બધા કેસીસ તો તમને બતાવી દઈશું, પણ જે લોકો શું નથી, સાયન્સ બેકગ્રાઉન્ડના નથી, એ લોકોને પરમ્યુટેશન, કોમ્બિનેશનમાં અને પ્રોબેબિલિટીમાં શું પડે છે? થોડી તો તકલીફ પડે છે. તો જો આપને તકલીફ ના પડતી હોય તો એક વખત સમજાવવામાં અહીંયા ખબર પડતી હોય છે કે આવું આવું છે તો એફર્ટ આપીને કરજો. અધરવાઇઝ યુ કેન સ્કીપ ધીસ ચેપ્ટર્સ, રાઈટ? આ ચેપ્ટર આપ સ્કીપ કરી શકો છો. આનાથી આપના રિઝલ્ટમાં કોઈ ફેર પડશે નહીં. બાકી આ ચેપ્ટર જો છે ને આમાં આપને જો ખબર ના પડે તો પછી સમજવું જોઈએ કે જીવનમાં શું છે, આપણા મગજમાં જ કોઈ પ્રોબ્લેમ છે. બીકોઝ આ ડેલી લાઈફમાં યુઝ થતા શું છે ચેપ્ટર છે. રોજે રોજ જે શું કરી રહ્યા છો, આપ કામ કરી રહ્યા છો, તમે ઘરેથી અહીંયા આવી રહ્યા છો તો બી શું છે? ટાઈમ એન્ડ સ્પીડનો કોન્સેપ્ટ તો છે કે નહીં? તમે જીવનના બેંકમાં બેલેન્સ કરાવો છો, મતલબ બેંક બેલેન્સ હશે આપનો, તેમાં દર વર્ષે ઇન્ટરેસ્ટ આવતો હશે તો વ્યાજ કઈ રીતે ગણાય છે? અદરવાઇઝ કોઈને પૈસા તમે આપો છો, કોઈ વસ્તુ ખરીદીને વેચો છો તો કઈ વેચાયેલી વસ્તુ ખરીદો છો તેમાં તમને કેટલા ટકા પ્રોફિટ થયો છે, કેટલા ટકા લોસ થયો છે, એ બધું આપ શું કરતા હો છો? જીવનમાં કાઉન્ટ કરતા જાઓ છો. તો આ તો ડેલી એક્સપિરિયન્સ ઉપરથી જ છે. એટલા કારણે આ નહીં આવે એવું તો થશે નહીં. આ આપણે શું થઈ જશે? આરામથી આવી જશે. તો આપણે ટાર્ગેટ કરી દીધું સૌથી પહેલાં આ સેક્શન જે આપણે કરવું જ, એના પછી આ સેક્શન ઉપર આપણે જઈશું, હે ને? જો આવી જાય તો બહુ સારી વસ્તુ છે, જો ના આવે તો એના કારણે બિલકુલ બી ડિમોરલાઇઝ ના થતા. બીકોઝ જીપીએસસીની એક્ઝામ શું નથી? નોલેજની એક્ઝામ નથી. શેની એક્ઝામ છે? પ્રેઝન્સ ઓફ માઇન્ડ એન્ડ તમારા કોન્ફિડન્સની એક્ઝામ છે. જો તમને કોન્ફિડન્સ છે ને કે હું પાસ કરી શકું તો જ પાસ થશો. બાકી જીવનમાં જો રડતા રડતા એક્ઝામ આપવા ગયા ને તો જે આવડતું હશે ને એ બી 0 કરીને આવશે. ખ્યાલ આવ્યું ઘનશ્યામજી? શું ખ્યાલ આવ્યો? વેરી ગુડ. તો પ્રેઝન્સ ઓફ માઇન્ડ એન્ડ કોન્ફિડન્સ શું કરે છે? જો નોલેજ લેવલ થોડું ઓછું બી હોય છે તો બી આપને ક્વોલિફાઈ કરવામાં મદદ કરે છે. તો આ 3 ચેપ્ટરથી જ આપ ટ્રાય કરજો કે મેથના જે 10 ક્વેશ્ચન છે, રાઈટ, એ સોલ્વ કરી લો. પછી જો આ નથી આવડતા ને તો એને વાંચીને ખબર પડવું જોઈએ કે આ શું છે? પરમ્યુટેશનનો ક્વેશ્ચન છે, આ પ્રોબેબિલિટીનો ક્વેશ્ચન છે, તો આપ એને ટચ જ ના કરતા. નહીં તો શું કરશે? ખાલી તમારો ટાઈમ વેસ્ટ કરશે. આપને માર્ક્સ એમાં તો મળવાના છે નહીં કેમ કે આપને આવડતું. હા, એ જો ઇનકેસ આવડે છે ને તો બી આપ શું કરજો કે આમાં તમે છેલ્લે ને ટચ કરજો. રીઝનિંગ આખું સોલ્વ થઈ જાય, આ સોલ્વ થઈ જાય, કેમ કે આ બધા ફટાફટ સોલ્વ થઈ જાય. આ બધા ચેપ્ટર છે ને આ બધા ફસાશે, તમને કહું છું. તમે આપણે કેટલું ટ્રિક્સ ઉપર શીખવાડીએ, પરમ્યુટેશન, કોમ્બિનેશન કેટલું બી શીખવાડીએ, પણ હું મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહું, જેટલી પ્રિમ્સ આપણે આપી છે, રાઈટ, કે જેટલા બી આપણા દોસ્તો લોકો આપતા હોય છે, આ ચેપ્ટર્સના ક્વેશ્ચન છે ને અમે છેલ્લે સોલ્વ કરતા હોઈએ છીએ. બીકોઝ આમાં ગેરંટી નથી કે આપણે શું આવી જાય. બાકી આ બધામાં તો ગેરંટી છે, તરત જ મેચ થશે, ફટ દઈને મેચ થઈ જાય છે. ફટાફટ આપણે માર્ક્સ મળી જાય તો શું થઈ જાય? થોડો કોન્ફિડન્સ બી વધી જાય છે કે ચલો આટલા ટાઈમમાં શું થઈ ગયું, આટલું થઈ ગયું, તો આટલા માર્ક્સ તો સિક્યોર થઈ જ ગયા. પછી હવે જે છેલ્લે સ્પેર ટાઈમ છે, સ્પેર ટાઈમમાં આપ શું કરી શકો છો? ટ્રાયલ એન્ડ એરર બેઝિસ ઉપર શું કરવું પડે? કરી શકો છો, આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો, રાઈટ. તો હંમેશા યાદ રાખજો કે મેથ્સમાં આ ચેપ્ટર આપણે છેલ્લે લેવાના છે, આ પહેલા લેવાના છે. બાકી રીઝનિંગ છે તો રીઝનિંગ આપ આ ચેપ્ટરને સોલ્વ કર્યા પછી બી કરી શકો છો. અદરવાઇઝ થઈ શકો છો કે આપ રીઝનિંગના ક્વેશ્ચન કે પહેલા કરી લો પછી આ ચેપ્ટરને સોલ્વ કરી લો, રાઈટ. બટ કોઈ બી રીતે 1.5 કલાકમાં શું કરવાનું છે? આપણે મેથ્સ તો કરી દેવાનું છે કે નહીં? તો કરી દેવાનું છે. તો આ છે આપનો મેથનો સિલેબસ. મેથના સિલેબસમાં આપણે કેટલા ચેપ્ટર જોવા છે બેન? 6 ચેપ્ટર જોવા છે. અને આ 6 ચેપ્ટરની અંદર ટોપિક્સ કેટલા છે? બહુ બધા નથી, 16 ટોપિક થશે. કેટલા? 16. તો આવો શું કરીએ, તમને 16 ટોપિક બતાવીએ. પહેલું ટોપિક બતાવીએ તમને ટાઈમ એન્ડ સ્પીડમાં ટ્રેનનો,
રાઈટ. જો ટ્રેનના ક્વેશ્ચન 3 કેસથી થાય છે. કેટલા કેસથી થાય છે? 3 કેસથી. પહેલો કેસ કે લાઇકવાઇઝ છે ને, કોઈ ક્યારેક બી તમે ટ્રેનમાં બેસા છો કે નહીં? ટ્રેનમાં બેસા જશો, હવે ટ્રેન આમ જઈ રહી છે તો બહાર શું દેખાય છે આપને? જો ઇલેક્ટ્રિસિટી વાળું શું હશે, ગેજ હશે, તો પછી આપણે વીજળીના થાંભલા દેખાશે, કાં તો બહાર જંગલ વંગલ હશે તો ઝાડવાળ દેખાશે કે નહીં? તો આપણે ટ્રેનની ઝડપ આપશે ને પૂછે કે ભાઈ એક ટ્રેનની ઝડપ શું છે? 60 કિલોમીટર/અવર છે. તો આ એક ઝાડને રાઈટ કેટલા સમયમાં પસાર કરશે? જ્યારે કેટલા સમયમાં ઝાડને પોલને પસાર કરે એવું ક્વેશ્ચન આવે ને, તો હંમેશા એ લોકો ટ્રેનની લેન્થ આપશે. ટ્રેનના લેન્થ ઉપર એ ક્વેશ્ચન સોલ્વ થશે. કેવી રીતે સોલ્વ થાય છે એ બી આપણે બતાવીએ, પણ સૌથી પહેલાં તમને સ્પીડ એનું ફોર્મ્યુલા પૂછી લઈએ. જો સ્પીડ ઝડપનો ફોર્મ્યુલા આપને ખબર છે કે નહીં? હા, ઝડપનો ફોર્મ્યુલા શું હોય છે? રાઈટ, અંતર છેદમાં સમય. રાઈટ, વેરી ગુડ. ચલો આપને આ ફોર્મ્યુલા ખબર છે તો બસ બધું ખબર છે. આ ફોર્મ્યુલા ઉપર બધું થઈ જશે. ઝડપનો ફોર્મ્યુલા શું હોય છે? અંતર ભાગ્યા સમય, હે ને? અંતર ભાગ્યા સમયના ફોર્મ્યુલાથી જે તમે ઝડપ કાઢો છો ને, બસ ખાલી આટલું યાદ રાખજો કે જેટલા બી એકમ આપેલા હોય છે ને એમાં યુનિટ બધામાં સરખા રાખજો. જેમ કે એક ક્વેશ્ચનથી આપણે સોલ્વ કરીએ. પહેલો ક્વેશ્ચન લખો તમે. ટ્રેનનો પહેલો ક્વેશ્ચન લખો. એક ટ્રેનની ઝડપ 100 કિલોમીટર/કલાક છે. 100 કિલોમીટર/કલાક છે. અને આની લંબાઈ 500 મીટર છે. કોની લંબાઈ? ટ્રેનની લંબાઈ, હે ને? તો આ એક ઝાડને કેટલા સમયમાં પસાર કરશે? હવે જો બેઝિકલી અહીંયા તમે જોશો તો ઝડપ આપેલી જ છે તમને. આપે શું આપેલો છે? ટ્રેનની લેન્થ. અને પૂછી રહ્યો છે કે એક ઝાડને કેટલા સેકન્ડમાં ક્રોસ કરશે. તો બહુ સિમ્પલ લોજિક છે. સમજો આ શું છે જીવનમાં? ઝાડ છે કે નહીં? આ છે તમારી ટ્રેન. હવે ટ્રેન જ્યારે અહીંયા પહોંચશે ત્યારે શું કર્યું? ઇન્જિને ઝાડને ક્રોસ કરવાનું શરૂઆત કરી કે નહીં? કરી દીધી. હવે ખાલી ઇન્જિન જ શું કરે? આ ઝાડને ક્રોસ કરે તો શું ટ્રેન ઝાડને ક્રોસ કરી ગઈ? નહીં કરી. ક્યારે ક્રોસ કરી કહેવાશે? જ્યારે આખી ને આખી ટ્રેન શું થઈ જાય? ક્રોસ થઈ જાય કે નહીં? અને આખા ટ્રેનની લંબાઈ કેટલી છે? 500 મીટર. મતલબ 500 મીટર અંતર કાપવામાં ટ્રેનને જેટલો સમય લાગે છે એટલું સમય એને શું લાગશે? ઝાડને પસાર કરવામાં લાગશે કે નહીં? હવે 500 મીટર અંતર કાપવામાં ટ્રેનને કેટલું સમય લાગે છે એ શું આપ કાઢી શકો છો? તો હા, કાઢી શકો છો. કેમ કે આપને શું આપેલી છે? ટ્રેનની ઝડપ આપેલી છે ને. ટ્રેનની ઝડપ શું આપેલી છે? 100 કિલોમીટર/કલાક. મતલબ 1 કલાકમાં ટ્રેન કેટલું ડિસ્ટન્સ કાપે છે? 100 કિલોમીટર. તો પછી 500 મીટર અંતર કાપવામાં એને કેટલું સમય લાગશે? બટ જો આપ ડાયરેક્ટલી આ રીતે લખો કે ભાઈ 100 કિલોમીટર અંતર કાપવામાં કેટલું સમય લાગી રહ્યો છે? 1 કલાક. તો 500 મીટર અંતર કાપવામાં કેટલો સમય લાગશે? આ રીતે આપ ચોકડી ગુણાકાર કરી દો તો શું આન્સર આવે? નહીં આવે. કેમ? કેમ કે અહીંયા યુનિટ શું છે? ડિફરન્ટ છે કે નહીં? અહીંયા કિલોમીટર છે, અહીંયા શું છે? મીટર. તો બટ ઓબ્વિયસ છે, કાં તો અહીંયા કિલોમીટર કરી દો. લાઇકવાઇઝ અહીંયા 500 મીટરની જગ્યાએ આપ શું લઈ શકો છો? 0.5 મીટર, 0.5 કિલોમીટર લઈ શકો છો કે નહીં? કેમ કે 1 કિલોમીટરમાં કેટલા મીટર હોય છે? 1000 મીટર. તો 500 મીટર મતલબ અડધો કિલોમીટર. તો 0.5 લઈ લો તો પછી આપને આન્સર મળી જાય. અધરવાઇઝ આપ શું કરી શકો છો? આ કિલોમીટરને શેમાં કન્વર્ટ કરી શકો છો? મીટરમાં. છે કે નહીં? જે આપની ઝડપ કિલોમીટર/અવરમાં આપેલી છે, જો આપ એને મીટરમાં કન્વર્ટ કરશો તો આ એમથી સીધું શેમાં આવી જશે? CGS. અરે સોરી, જે આપણી મેથડ છે કિલોમીટર/અવર વાળી શેમાં આવી જશે? મીટર/સેકન્ડમાં, હે ને? તો આપની જે સ્પીડ પહેલા કિલોમીટર/અવરમાં આપેલી હોય ને, आपने खाली एक काम आવું કરી દેવાનું કે જો કોઈ બી ડિસ્ટન્સ આપને મીટર માં દેખાઈ જાય, કિલોમીટર વાળી પર અવર વાળી સ્પીડ ને શેમાં કન્વર્ટ કરી દેવાનું? મીટર પર સેકન્ડમાં. અને કિલોમીટર પર અવર વાળી સ્પીડ ને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે બહુ સિમ્પલ લોજિક છે કે આપની ઝડપ કેટલી 100 કિલોમીટર પર અવર ના, તો બટ ઓબ્વિયસ છે કિલોમીટર ઉપર અને અવર શું છે નીચે. તો 100 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો મીટર માટે કેટલું મલ્ટીપ્લાય થઈ જાય? 1000 નો મલ્ટીપ્લાય થઈ જાય છે કે નહીં? અને નીચે શું છે 1 અવર, અને 1 અવરમાં કેટલા સેકન્ડ હોય છે?
એક અવરમાં 60 સેકન્ડ, 1 મિનિટમાં 60 સેકન્ડ હોય છે. 3600 1 મિનિટમાં 60 સેકન્ડ ના, અને 1 કલાકમાં કેટલા? 60 મિનિટ. તો 60 × 60 થયો ને ભાઈ. 1 કલાકને પહેલા તમે મિનિટમાં કન્વર્ટ કરશો તો 1 કલાકમાં કેટલા મિનિટ? 60. પછી 1 મિનિટમાં કેટલા સેકન્ડ? તો 60 સેકન્ડ. આ રીતે. તો જ્યારે બી આપણે શું કરવાનું હોય છે? કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાનું હોય છે. તો 1000 ડિવાઈડ બાય કેટલું? 3600. એનો મલ્ટિપ્લિકેશન કરવાનું હોય છે. લાઈકવાઇઝ આપની સ્પીડ કેટલી છે? 100. તો આપ શું લખશો? સીધું 1000 ડિવાઈડ બાય 3600. પણ જો આપને આટલું મોટું નહીં લખવું તો આને બી આપ શોર્ટ કરી શકો છો કે નહીં? 0 થી 0 ઉડી ગયું. આ 0 થી શું ઉડી ગયું? 0 ઉડી ગયું. હજી બી આ જશે કે નહીં? જશે. 2 5 10 અને 18 3 સોરી 18 2 3600, રાઈટ. તો 5/18 આનો મલ્ટીપ્લાય કરી શકો છો કે નહીં આપને? તો આ રીતનું છે, રાઈટ. 5/18 નો આપ મલ્ટીપ્લાય કરો તો શું થઈ જાય છે? કિલોમીટર પર અવર શેમાં કન્વર્ટ થઈ જાય છે? મીટર પર સેકન્ડમાં. તો પહેલો સ્ટેપ આપને આ કરવું જોઈએ કે જે કિલોમીટર પર અવરમાં આપેલું છે ને શેમાં કન્વર્ટ કરી લેવું જોઈએ? મીટર પર સેકન્ડમાં. અને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે આપણે ખાલી શું કરવાનું છે? 5/18 જે છે એનો મલ્ટીપ્લાય કરવાનો છે. તો એ આપણે શું કરી દીધું છે? જીવનમાં કરી દીધું છે. હવે આપ આને આ રીતે લખી શકો છો કે જ્યાં કિલોમીટર છે કે જે આપની સ્પીડ છે, રાઈટ, એ સ્પીડને આપ મીટર પર સેકન્ડમાં લખો તો કેટલું થઈ જશે આપની સ્પીડ મીટર પર સેકન્ડમાં? આ થઈ ગયું. આપ મલ્ટીપ્લાય કર્યા વગર લખશો તો આપને ઇઝી થઈ જશે કાપવા માટે. 100 × 5/18 આટલું થઈ ગયું કે નહીં? આટલું મીટર પર સેકન્ડ. તો આપ સીધું લખી શકો છો કે આપની સ્પીડ કેટલી થઈ છે? 100 × 5/18 મીટર પર સેકન્ડ. તો આટલા મીટર કાપવામાં કેટલું સમય લાગી રહ્યો છે? 1 સેકન્ડ. તો આપને કેટલું ડિસ્ટન્સ કાપવાનું છે? 500 મીટર કાપવાનું છે કે નહીં? તો 500 મીટર કાપવામાં કેટલું ટાઈમ લાગશે? તો 500. હવે આ 18 શું જશે? ઉપર જશે કે નહીં? નીચે છે તો ઉપર, અને આ ઉપરવાળા શું રહી જશે? નીચે. ચોકડી ગુણાકાર કરતા ફાવડે છે કે નહીં તમને? આ જો આખું ને આખું આમ નીચે લેવાનું અને આને ક્યાં લેવાનું? ઉપર. તો આ તો ઉપર જતો રહ્યો, પણ આ જ્યારે આખું નીચે આવશે તો 100 + 5 તો અહીંયા જ રહી જશે. પણ એના છેદમાં જે 18 છે તો શું હોય છે? ડિવાઈડ નો ડિવાઈડ મલ્ટીપ્લાય થઈ જાય છે કે નહીં? તો 18 શું થઈ જશે? ઉપર જીવનમાં જતો રહેશે. બસ થઈ ગયું આન્સર, રાઈટ. 0 થી શું ઉડી ગયું? 0. આ 0 થી શું ઉડી ગયું? 0 છે કે નહીં? 5 થી શું ઉડી ગયું? 5. તો આન્સર શું આવ્યો? 18 સેકન્ડ. 18 મિનિટ નહીં, સેકન્ડમાં આવશે ને હવે, કેમ કે આપણી સ્પીડને શેમાં કન્વર્ટ કરી નાખી છે? મીટર પર સેકન્ડ. ખ્યાલ આવ્યો બેન? નહીં ખ્યાલ આવ્યો ને? વાંધો નહીં. ફરીથી બે જ વસ્તુ કરવાની છે. કેટલી વસ્તુ? બે. શું કરવાની છે? સૌથી પહેલા તો ઝડપને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ, રાઈટ. પહેલા મેં તમને આ કેલ્ક્યુલેટ કરીને શીખવાડ્યું કે આ રીતે કન્વર્ટ થાય છે. આપ સીધું કરી લેજો કે તમને ઝડપ શેમાં આપેલી હશે? કિલોમીટર પર અવરમાં. શેમાં આપેલી હશે? કિલોમીટર પર અવરમાં. તો જે બી ઝડપ આપેલી છે ને એમાં 5/18 નો મલ્ટીપ્લાય કરી દેજો. કેટલાનો? એનો મતલબ સમજ્યા તમે? લાઈકવાઇઝ આપણા ટ્રેનની ઝડપ કેટલી આપેલી છે? 100 કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે કે નહીં? તો આપણા ટ્રેનની ઝડપ હવે કેટલી થઈ જશે? 100 × 5 / 18. હવે કિલોમીટર પ્રતિ કલાકની જગ્યાએ આપણે શું લખીશું? મીટર પર સેકન્ડ. આ થઈ ગઈ આપણી શું? ટ્રેનની ઝડપ. શું થઈ ગયું આપણી? ટ્રેનની ઝડપ. અને ઝડપ બરાબર આપને ખબર જ છે કે ઝડપ બરાબર શું થાય છે? ઝડપ બરાબર શું થાય છે? અંતર ભાગ્યા સમય થાય છે કે નહીં? આ તો ખ્યાલ જ છે આપને. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. હવે જો આ ફોર્મ્યુલાથી આપણે તમને સોલ્વ કરીને બતાવીએ. ક્વેશ્ચન જો, ક્વેશ્ચન શું પૂછ્યું છે? ઝાડવાળો પૂછ્યો છે ને. એક ઝાડને પસાર કરવામાં ટ્રેનને કેટલું સમય લાગશે? તો ટ્રેનને કેટલું સમય લાગશે એના માટે હંમેશા આપણને શું જોઈએ કે ભાઈ ટ્રેનને કેટલું અંતર પસાર કરવું છે. એ અંતરના આધારે આપ કહી શકશો ને કે કેટલું સમય લાગશે. કેમ કે આપણી પાસે ઝડપ તો છે. ટ્રેનની ઝડપ કેટલી છે? 100 × 5 / 18. આટલી ઝડપ છે કે નહીં ટ્રેનની? આટલી ઝડપ છે. હવે આ ક્વેશ્ચનમાં શું પૂછી રહ્યું છે? કેટલો સમય લાગશે. આ આપણને કાઢવું છે. તો જો આપણને અંતર ખબર હોય અને આ ખબર હોય તો આ તો કાઢી શકીએ કે નહીં આપણે? તો હવે ખાલી અંતર આપણે જોવું છે. તો અંતર શું થશે કે ભાઈ ઝાડ છે, ઝાડને પસાર કરવું છે. તો ઝાડની તો શું નથી? કોઈ પોતાની પહોળાઈ લેવાની નથી, હે ને? ઝાડને 0 જ ગણવાનું કે ઝાડની પહોળાઈ 0 છે. હમણાં પ્લેટફોર્મ આવે ને તો પ્લેટફોર્મનું લંબાઈ પ્લસ થાય છે. પણ એ બીજો કેસ. પહેલા કેસ આપણે આ સોલ્વ કર્યો કે આ ઝાડ છે ને આ શું છે? જીવનમાં ટ્રેન. આ એન્જિન જ્યારે ક્રોસ થશે ત્યારથી શું કર્યું? ટ્રેને ઝાડને પસાર કરવાનું શરૂ કર્યું કે નહીં? અને આખું પસાર થઈ ગયું ક્યારે કહેવાશે? જ્યારે આ આપનું ટ્રેન આ રીતે નીકળી જશે કે નહીં? તો ટ્રેનની લંબાઈ કેટલી છે? 500 મીટર. મતલબ આ જે 500 મીટર છે, ટ્રેન 500 મીટર આગળ વધે તો પછી ટ્રેન અહીંયા પહોંચેલી હોય કે નહીં? ટ્રેનની જે લંબાઈ છે એ પસાર થાય તો ટ્રેન અહીંયા પહોંચી જાય કે નહીં?
તો મતલબ 500 મીટરનું અંતર કાપવામાં જેટલું સમય લાગે છે એટલું ટાઈમ શું લાગશે? ટ્રેનને ઝાડને પસાર કરવામાં લાગશે. કેમ કે તમે સમજો એન્જિન પસાર કરશે પછી બોગીઓ પસાર કરશે કે નહીં? તો ટ્રેન 100 મીટર આગી ગઈ તો શું થઈ ગયું? ઝાડ પસાર થઈ ગયું એવું નહીં. પાછળની બોગીઓ તો શું છે? ઝાડની સામે જ છે. આખી ટ્રેન જ્યારે પસાર થાય ત્યારે શું કહેવાય? ટ્રેન ઝાડને પસાર કરી ગઈ. તો ટ્રેનની લંબાઈ આખી કેટલી છે? 500 મીટર. તો ટ્રેન 500 મીટર આગળ નીકળશે ને તો ઝાડ શું થશે? પસાર થશે. તો કેટલો અંતર પસાર કરવો છે ટ્રેનને? 500 મીટર. તો 500 મીટર અંતર કાપવામાં જેટલું સમય લાગશે ટ્રેનને એટલું શું લાગશે? ઝાડને પસાર કરવામાં ટ્રેનને સમય લાગશે. તો ટ્રેનની ઝડપ તો આપણને ખબર જ છે. અંતર ખબર પડી ગઈ કે ભાઈ કેટલો અંતર કાપવો છે? 500 મીટર. તો હવે સમય કાઢી લેશું કે નહીં? હવે જે વસ્તુ આપણે કાઢવાની હોય ને એને હંમેશા શું બનાવવાનું હોય છે? સૂત્રકર્તા બનાવવાનું હોય છે, સબ્જેક્ટ બનાવવાનું હોય છે. તો સમય શું આવશે? આ બાજુ આવશે કે નહીં? જો સમય આ બાજુ તો આ શું આવશે? આ બાજુ. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે શું હોય છે? ચોકડી ગોળાકાર. આ વાળો અહીંયા આવે છે અને આ વાળો અહીંયા, અને આ વાળો શું જઈશે? અહીંયા જઈશે કે નહીં? તો આ સમયનો જો તમે શું કર્યું? સબ્જેક્ટ બનાવ્યો તો જો સેમ ટુ સેમ આવી જશે. 500 ગુણ્યા 18 ડિવાઈડ બાય 100 ઇન્ટુ 5 છે કે નહીં? તો 0 થી 0 ઉડી ગયો, 0 થી 0 ઉડી ગયો અને 5 થી 5 ઉડી ગયું કે નહીં? તો આન્સર શું આવ્યો? આન્સર આવ્યો 18 સેકન્ડ. હવે ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? લાગ્યું તો નહીં રહ્યું તમને? આવ્યો? આવી ગયો તમને? આવ્યો? અચ્છા, આપણે આર્ટ્સ કર્યો છે 11 12માં. શું કર્યો? તો પછી આવડી જ ગયું ને. બાયોલોજી ગ્રુપથી તો પછી આ બધું તમારા માટે રમત હશે. પછી તો ક્યાં વાંધો છે? વાંધો નહીં. તો દેટ ઇઝ ધ થિંગ. તો આ છે પહેલો કેસ. જો ટ્રેનમાં છે ને ટોટલ 4 જ કેસ બને છે. કેટલા કેસ બને છે? 4. એક ઝાડને ક્રોસ કરશે, એક માણસને ક્રોસ કરશે, એક પ્લેટફોર્મને ક્રોસ કરશે, એક છે ને બે ટ્રેન વિરુદ્ધ દિશામાં આવશે ને બંને ટ્રેનો એકબીજાને ક્રોસ કરશે. બસ આ 4 ક્વેશ્ચન બને છે. કેટલા? 4. આ 4ને અલગ અલગ રીતથી પૂછી શકે છે. કેટલી રીતથી પૂછી શકે છે આપણે બતાવીએ, પણ અત્યારે આપણે તમને પહેલો કેસ બતાવ્યો. કયો કેસ બતાવ્યો? પહેલો. કયો વાળો? ઝાડ વાળો. કે જ્યારે બી કોઈ ઝાડને પસાર કરે છે આવો ક્વેશ્ચન પૂછે તો શું કરવાનું હોય છે? જે ટ્રેનની લંબાઈ છે એને જ અંતર લઈ લેવાનું હોય છે. ખ્યાલ આવ્યું ને? આપણે ટ્રેનની લંબાઈને અંતર લઈ લો, બાકી બધું તમને આપેલું જ હશે. ઝડપ તો આપેલું હશે કે નહીં? અને જે બી ઝડપ તમને આપેલી હશે હંમેશા ટ્રેનની ઝડપ શેમાં આપેલી હશે? કિલોમીટર પ્રતિ કલાકમાં જ આપી હશે. તો એનો કન્વર્ટ કરવાનું ભૂલતા નથી. કેમ કે ટ્રેનની લંબાઈ કિલોમીટરમાં નહીં આપેલી હોય કે 1.5 કિલોમીટર લાંબી ટ્રેન છે, 2 કિલોમીટર લાંબી ટ્રેન છે. ઇન કેસ જો ટ્રેનની લંબાઈ બી કિલોમીટરમાં છે તો કન્વર્ટ કરવાનું નહીં. તો યુનિટ મેચ થઈ ગયો કે નહીં? ખ્યાલ આવ્યો તમને? પણ હા, તો ડાયરેક્ટ કરી દેવાનું. પણ 99 નહીં 100% કેસમાં શું હોય છે? ટ્રેનની લંબાઈ મીટરમાં જ હોય છે. એટલે કન્વર્ઝન તો આપણે કરવું જ પડશે. તો જે બી સ્પીડ છે એમાં સીધું શેનો મલ્ટીપ્લાય કરી દેવાનું? 5/18 નો. તો ઝડપની જગ્યાએ સ્પીડ ઇન્ટુ 5/18 લખી દેવાનું. ઇક્વલ ટુ ઉપર અંતરમાં શું લઈ લેવાનું? ટ્રેનની લંબાઈ ડિવાઈડ બાય સમય. તો સમયનો સૂત્ર કરતા બનાવો તો સીધું આન્સર આવી ગયું કે નહીં? ઝાડની જગ્યાએ જો બીજા કેસમાં માણસ આપેલું હોય, શું આપેલું હોય? માણસ. કે એક ટ્રેન પસાર થઈ રહી છે અને એક માણસ એને જોઈ રહ્યો છે. ટ્રેનની લંબાઈ શું છે? 500 મીટર છે. ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. તો એ માણસને એ ટ્રેન કેટલા સેકન્ડમાં પસાર કરી દેશે? તો માણસ હોય કે ઝાડ હોય, માણસ અને ઝાડની કોઈ પહોળાઈ લેવામાં આવતી નથી. જે ટ્રેનનું અંતર હશે એ જ શું થઈ જાય? ટ્રેનની જે લંબાઈ હશે ને એ જ અંતર થશે. માણસ હોય કે ઝાડ હોય, આ હંમેશા યાદ રાખજો. માણસ અને ઝાડનો કેસ શું ચાલે છે? એક જ કોન્સેપ્ટથી ચાલે છે. માણસ લખેલું હોય, ઝાડ લખેલું હોય કે પછી શું લખેલું હોય? વીજળીનો થાંભલો લખેલો હોય. તો થાંભલો આ રીતે થઈ ગયો કે નહીં? ઝાડ બી આ રીતે થઈ ગયો, માણસ બી આ રીતે થઈ ગયો. તો આની એઝ સચ કોઈ પહોળાઈ નથી કે જેને આપ ગણી શકો. હા, પણ જો આ ત્રણની જગ્યાએ જો આપને પ્લેટફોર્મ આપી દીધું, શું આપી દીધું? પ્લેટફોર્મ. તો પ્લેટફોર્મની તો પોતાની પહોળાઈ હોય છે કે નહીં? જેમ કે અમદાવાદ પ્લેટફોર્મ ઉપર ક્યારેક જાઓ તો આમ શરૂ થશે ને અને ખતમ થતા થતા શું થઈ જશે? આપ 400-500 મીટરનો થઈ જશે. કેમ કે આખી ટ્રેનને એને કવર કરવાનો હોય છે કે નહીં? હવે કોઈ ટ્રેન પ્લેટફોર્મને જો ક્રોસ કરી રહી છે તો સમજો અમદાવાદ જંકશન અહીંયાથી ચાલુ થાય છે તો પૂરું ક્યાં થાય છે? અહીંયાથી જાય છે કે નહીં? ખ્યાલ આવ્યો? હવે સમજો આ પ્લેટફોર્મની લંબાઈ છે 300 મીટર. કેટલા મીટર? 300 મીટર. અને આ જે ટ્રેન છે રાઈટ, આ ટ્રેનની લંબાઈ છે 100 મીટર. કેટલા મીટર? 100 મીટર. નાની ટ્રેન છે વંદે ભારત એક્સપ્રેસ. તો નાની જોઈએ છે ને? વંદે ભારત એક્સપ્રેસમાં ક્યારેક બેસ્યા છો? નહીં બેસ્યા. કેમ? ક્યારેક જમ્મુ કાશ્મીરમાં ના ગયા? વૈષ્ણોદેવી નહીં ગયા? તો પછી હવે કટરા સુધી ટ્રેન કરી દીધી છે. જમ્મુ તાવીથી તો તમે જમ્મુ ઉતરી ગયા છો ને, એના પછી બસથી ગયા છો. કટરા સુધી શું થઈ જાય છે? વંદે ભારત આપને લઈ જાય છે ટનલની વચ્ચે અને બ્રિજેસની વચ્ચે. જોરદાર. ટૂંક સમયમાં એ શ્રીનગર સુધી ચાલુ થવાની છે. હવે જજો ને તો ટ્રેનથી જજો. દિલ્હીથી ચાલે છે વંદે ભારત ક્યાં સુધી? કટરા સુધી. ગયા છો વંદે ભારતમાં? તો
જમ્મુ તાવીની વાત ક્યાં છે? તો વંદે ભારતનું પૂછી રહ્યો છે બેન, કેમ આવું કરો? હવે જો સમજો, આ વંદે ભારતે શું કર્યું? આ પ્લેટફોર્મને ક્રોસ કરવાનું શરૂ કર્યું. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની જે ઝડપ છે, રાઈટ, ઓલમોસ્ટ આ લોકો 120 કિલોમીટર પ્રતિ કલાકના હિસાબે બી આને શું હોય છે, ચલાવતા હોય છે. જે વૈષ્ણોદેવી વાળો રૂટ છે ત્યાં તો 60 to 80 માં જ ચલાવતા હોય છે, બીકોઝ ટનલ છે, બ્રિજેસ છે ને, વધારે સ્પીડમાં આપ ચલાવો તો શું ચાલશે? સસ્પેન્શનમાં શું આવે? વાઇબ્રેશન વધારે આવે તો બ્રિજ ડેમેજ થઈ શકે છે. ત્યાં તો 60 to 80 ચલાવે છે, પણ દિલ્હીના રૂટથી જ્યારે ચાલુ થાય ને તો 120 કિલોમીટર ઉપર પડી જાય છે. તો 120 કિલોમીટર પ્રતિ કલાક શું છે? આની ઝડપ છે. અને આપને પૂછે કે આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે, આ પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરી લેશે? તો આપણને સીધું છે ભાઈ, શું કાઢવાનું છે? સમય. તો સમય આપણે આપણા સૂત્રમાં ક્યાં દેખાય છે? તો આપણને આ દેખાય છે કે ઝડપ બરાબર શું હોય છે? અંતર ડિવાઈડ બાય સમય. હવે ઝડપ તો તમને આપેલી જ છે, હે ને? કેટલી આપેલી છે ઝડપ? 120 કિલોમીટર પ્રતિ કલાક. પણ બાકી બંને શું છે? મીટરમાં છે કે નહીં? તો આપણે એને શું કરવું પડશે? મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે. અને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે? 5/18 નો મલ્ટિપ્લિકેશન. તો અહીંયા આપણે લઈ લીધું 5/18. હવે બીજી બે વસ્તુ આપણને લેવાની છે, એક અંતર, એક સમય. સમય તો આપણે લઈ નહીં શકતા, કેમ કે સમય તો આપણને શોધવાનું છે કે નહીં? અંતર આપણને લેવું પડશે કે હવે કેટલું અંતર લઈએ. તો હવે જો અહીંયા ટ્રેનની લંબાઈ કેટલી છે? 100. પ્લેટફોર્મની લંબાઈ કેટલી છે? 300. કેટલું લેવું પડશે અંતરમાં? તો અંતર અહીંયા લેવું પડે 400. કેમ કે તમે જો 100 લીધું ને તો ખોટું થઈ જશે. સમજો તમારી વંદે ભારત આમ ક્રોસ કરવાનું ચાલુ કરે તો અહીંયાથી સ્ટાર્ટ થાય કે નહીં? તો અહીંયાથી ખાલી 100 મીટર દૂર જાય તો તમારી વંદે ભારત તો ક્યાં પહોંચી છે? અહીંયા જ પહોંચી છે કે નહીં હજી? તો શું પ્લેટફોર્મ ખલાસ થઈ ગયો? ખલાસ થયો છે નહીં. ઇન કેસ તમારી વંદે ભારત 300 મીટર બી આગળ જતી રહી તો 300 મીટર અહીંયાથી 300 મીટર તમે લોશો તો ઇન્જિન ક્યાં પહોંચેલો હશે? અહીંયા પહોંચેલો હશે કે નહીં? બાકી ટ્રેનના 100 મીટર તો શું છે? હજી બી પ્લેટફોર્મ ઉપર જ છે કે નહીં? તો ટ્રેન ક્યારે ક્રોસ કરી કહેવાશે? જ્યારે છેલ્લી બોગી શું થઈ જાય? પ્લેટફોર્મને ક્રોસ કરી જાય. તમારી ટ્રેન આ રીતે ઊભી થાય એમ તો ટ્રેન પ્લેટફોર્મને ક્રોસ કરી ગઈ કે નહીં? તો અહીંયાથી શું કર્યું? આપણે સમય ગણવાનું ચાલુ કર્યું કે નહીં? જ્યારે તમારો ઇન્જિનનો હેડ અહીંયા હતો ત્યારથી ચાલુ કર્યો અને ક્યાં સુધી ગણ્યો? જ્યાં સુધી ઇન્જિનનો હેડ ક્યાં નહીં પહોંચી ગયો? અહીંયા સુધી નહીં પહોંચી ગયો. તો આ ટ્રેનના 100 મીટર પ્લસ સાથે સાથે પ્લેટફોર્મના કેટલા? 300 મીટર. 400 મીટરનું અંતર આખું કાપશે ને તો જ એને શું થશે? ટ્રેન પ્લેટફોર્મને ક્રોસ કરશે. ક્રિયાજી ખ્યાલ આવ્યો કે નહીં? શું ખ્યાલ આવ્યો? 400 મીટર નહીં, ખ્યાલ આવવું જોઈએ કે જ્યારે પ્લેટફોર્મ આપેલો હોય અને પૂછે કે આ પ્લેટફોર્મને ક્રોસ કરવામાં કેટલું સમય લાગશે, તો ટ્રેનની લંબાઈ અને પ્લેટફોર્મ બંનેને પ્લસ કરી દેવાનું હોય છે. એ આપણો અંતર બની જાય છે. તો 300 મીટર પ્લેટફોર્મ પ્લસ 100 મીટર ટ્રેન. તો અંતર કેટલું લેવાનું છે આપણે? 400. તો હવે તો સમય કાઢી શકશો કે નહીં? સમય કાઢવું છે હવે ખાલી. તો સમય બરાબર શું થઈ જશે આપણા માટે? આ ગયો અહીંયા તો આ આવશે નીચે અને આ જશે ઉપર, છે કે નહીં? તો 400 into 18 ડિવાઈડ બાય 100 into 5, રાઈટ? તો 0 થી 120 છૂટી ગયો. એક મિનિટ 100 ની જગ્યાએ 120. સમયનું ઉપર લઈ જાઓ આપ તો 400 તો ઉપર છે જ ઇન્ટુ 18. અહીંયા જે 120 છે મને 100 દેખાયો તો 120 into 5, રાઈટ? હવે અહીંયા પુડાવી દો 0 થી 0. 6 3 જા 18, 6 2 જા 12, 2 1 જા 2, 2 20 જા 40, 5 1 જા 5, 5 4 જા 20, 4 into 3 કેટલું થાય છે? 12. તો આન્સર શું આવશે? 12 સેકન્ડ. રાઈટ? જ્યારે બી કાપો ને તો આમ લોજિકલી કાપવાનું હોય છે, નહીં તો અહીંયા લોકો આમ આડું આડું કરવા લાગે. અહીંયા 12 અહીંયા 18 દેખાઈ રહ્યો છે ને તો સીધું 6 થી નાનું થઈ જાય એમ ફટાફટ. બી ટ્રીક હોય છે, નહીં તો આમ જ ટાઈમ વેફડાય છે કે હવે કેલ્સી લઈ જવાનું એલાઉડ છે. 12મા ધોરણમાં એલાઉડ છે. 10મા 12માં તો એલાઉડ છે ને કેલ્સી લઈ જવું? શું 11th 12માં એલાઉડ છે? અમારા સમય એલાઉડ હતો ને. 11th ની એક્ઝામ તો કોઈ એક્ઝામ હોય જ છે ક્યાં છે? 11th એક્ઝામ આપે? 10માં નહીં એલાઉડ છે. 10માં નહીં હોય, 12માં એલાઉડ છે. મને એવું કે 10માં બી એલાઉડ છે, રાઈટ? તો દેટ ઇઝ ધ થિંગ. તો આ થઈ ગયો પ્લેટફોર્મ વાળો કેસ. કયો કેસ? પ્લેટફોર્મ. હવે જો આ પ્લેટફોર્મ વાળા કેસને ના બે રીતથી પૂછે છે. કેટલા રીતથી? બે રીતથી. એક તો પ્લેટફોર્મને પસાર કરવામાં શું લાગશે, કેટલો સમય લાગશે. એક છે ને સમય આપીને એ લોકો પ્લેટફોર્મની લંબાઈ પૂછી લે છે, કાં તો ટ્રેનની લંબાઈ પૂછી લે છે. તો એ બી થઈ જાય કે નહીં? તમે એક ક્વેશ્ચન લખો, જો તમારું મગજ ચાલે છે કે નહીં થોડુંક, બરાબર ને? લખો. એક ટ્રેનની ઝડપ, એક ટ્રેનની ઝડપ, એક ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે.
અને આની લંબાઈ 200 મીટર છે. જો આ કોઈ પ્લેટફોર્મને 20 સેકન્ડમાં પસાર કરે છે. જો આ કોઈ પ્લેટફોર્મને 20 સેકન્ડમાં પસાર કરે છે તો આ પ્લેટફોર્મની લંબાઈ શોધો. કરો તો આને સોલ્વ. Good. તેને તો બધું મળી ગયું તો પછી શોધવાનું શું છે? તમને તો બધું મળી ગયું ને, 4 એ 4 તો ટર્મ મળી ગયા તમને, તો શું શોધવાનું શું છે હવે? હા તો બરાબર છે, સમય 20 સેકન્ડ બરાબર લીધું છે, પણ ઉપર અંતર જો તમે કે 200 લઈ લીધો છે. એ તો ટ્રેનની ખાલી લંબાઈ છે ને. કેટલી? 5/3. જો થઈ શકે છે થોડો ઓડ નંબર આપને આન્સરમાં મળે, બીકોઝ આપણે રેન્ડમલી આપ્યો છે, જ્યાં 20 સેકન્ડ થોડું વધારે થઈ ગયો છે. હા એવું છે, એટલે એવું ડરવાનું નહીં, બરાબર ને? લોજિક યાદ રાખવાનું. જો બહુ સિમ્પલ છે, કાંઈ કરવાનું નથી યાર, બધું સરખું જ છે. ઝડપ બરાબર શું છે? અંતર ડિવાઈડ બાય ટાઈમ છે કે નહીં? હવે તમને ઝડપ તો આપેલી છે, કેટલી છે? 60 km/h. કેટલી? 60 km/h. તો 60 × 5/18 મીટર/સેકન્ડમાં થઈ ગયું કે નહીં? ઇક્વલ્સ ટુ અંતર ડિવાઈડ બાય સમય. હવે જો બેઝિકલી અમુક લોકો અહીંયા અંતર 200 મીટર લઈ રહ્યા છે, પણ 200 મીટર અંતર આપ લઈ શકતા નથી, કેમ કે 200 મીટર તો ખાલી શું થયો? ટ્રેનનો છે ને, ટ્રેન પ્લસ પ્લેટફોર્મ. ખ્યાલ આવ્યો? તો આ બે લોજિક છે અહીંયા, કાં તો +x પહેલાથી રાખો, અધરવાઇઝ અંતરને એમને એમ રહેવા દો. ટોટલ અંતર કાઢી લો. જે ટોટલ અંતર હશે શું હશે? ટ્રેનની લંબાઈ પ્લસ પ્લેટફોર્મની લંબાઈ, અને એમાંથી પછી શું કરી નાખો? ટ્રેનની લંબાઈને બાદ કરી નાખો, તો સીધું આપને આન્સર મળી જાય. તો સીધું આપ અંતર કાઢી નાખો. તો અંતર કાઢવા માટે હવે શું કરવું પડશે? સમયને લેવું પડશે કે સમય કેટલું? 20 સેકન્ડ. અહીંયા 60 × 5/18 તો છે જ, છે કે નહીં? અને આ થઈ ગયો આપણો અંતર. તો અંતરને શૂટ કરતા તો પહેલા બનાવવાની જરૂર નથી, પહેલાથી છે. ખાલી 20 શું થશે? આ બાજુ જશે કે નહીં? તો 20 ને આપ આ બાજુ લઈ જાઓ તો 60 × 20 × 5 ડિવાઈડ બાય શું આવશે? 18 બરાબર શું થઈ ગયું? અંતર. રાઈટ? હવે આને કાપવામાં થોડી તકલીફ પડશે જીવનમાં. કોઈ 9 વાળું ટર્મ લેવું જોઈએ તો યાર. હવે આ 1200 થી કપાઈ જાય. હા 6 થી કપાય ને. 6 થી 18 અને 6 10 60. પછી અહીંયા હવે નહીં ઉડે. 100 થઈ જાય, 1000 થઈ જાય. 1000 તો વાંધો નહીં, 100,000 ડિવાઈડ બાય 3 લઈ લો તો 1000 ડિવાઈડ બાય 3 આટલું તો કરી શકીએ છીએ આપણે. કેટલું આવશે? 333.3 આવશે કે નહીં? 333.3 મીટર આટલું અંતર થયો. હવે આટલું અંતર વાળવા કેટલું અંતર થયું? આ ટ્રેનની લંબાઈ પ્લસ પ્લેટફોર્મની લંબાઈ. તો ટ્રેનની લંબાઈ પ્લસ પ્લેટફોર્મ, ટ્રેન પ્લસ પ્લેટફોર્મ કેટલું બની રહ્યો છે? 333.3. તો બટ ઓબ્વિયસ આમાં આપણે ટ્રેનનો તો ખબર જ છે, ટ્રેનનું કેટલું છે? 200. તો પ્લેટફોર્મ કાઢી લેશો કે નહીં? તો શું થશે? 333.3 માંથી શું માઇનસ થઈ જશે? 200 માઇનસ થઈ જશે, તો 133.3 મીટર. તમારું
5/3 તારું શું આવ્યો હતો? આટલું તો નતો આવતો. તમારું આવ્યું તો આન્સર 400/3 તો એ જ થયું ને આન્સર. 133 જ થયો. ખ્યાલ આવ્યો? આ છે રિવર્સ. તમને આવ્યો તો કે નહીં આન્સર? કેમ તમે તો મેથેમેટિક્સ વાળા યાર, ક્યાં ગુચવાઈ ગયા હતા? ક્યાં ગુચવાયા હતા તો કહો. તમારું આવ્યું હતું મિત્ર, તમારા ફ્રેન્ડનું? તમારું બી નતું. ક્યાં તકલીફ પડી ગઈ હતી? જો અલ્ટિમેટલી છે ને બધું એક જ ફોર્મ્યુલાને પકડી રાખવાનો છે. ઝડપ બરાબર અંતર ડિવાઈડ બાય ટાઈમ, હે ને? બે વસ્તુ આપેલી હશે, એક શોધવાનું હશે. બસ અહીંયા ખાલી લોજિક અહીંયા હતું કે અંતરમાં જે તમે જો આ રીતે 200 મીટર અહીંયા લઈ લો તો તરત જ ખોટું થઈ જાય. કઈ કેટલું અંતર? પ્લેટફોર્મ વાળો કેસ છે ને, તો ટ્રેનની લંબાઈ પ્લસ પ્લેટફોર્મની લંબાઈ, અને ભેગું અંતર શું થશે? આટલું અંતર 20 સેકન્ડમાં એને પસાર કર્યું હશે, તો બંનેનું ભેગું અંતર નીકળ્યું છે. તો હવે ખાલી પ્લેટફોર્મની લંબાઈ પૂછી છે ને, તો એમાંથી ટ્રેનની લંબાઈને શું કરવું પડશે? વાત કરવી પડશે. અધરવાઇઝ આ જ ક્વેશ્ચન આ લોકો કેવી રીતે પૂછી શકે છે ખબર છે? તમને પ્લેટફોર્મની લંબાઈ આપેલી હશે, ટ્રેનની ઝડપ આપેલી હશે, એ પ્લેટફોર્મને પસાર કરવા માટે ટ્રેનને લાગે તું સમય આપેલું હશે, અને પછી ટ્રેનની લંબાઈ પૂછેલી હશે, તો બી આ જ લોજિક છે. એમાં પ્લેટફોર્મની લંબાઈ બાદ કરશો તો શું મળી જશે? ટ્રેનની લંબાઈ મળી જશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો પૂછવું હોય તો કોઈ બી રીતે પૂછી શકે છે. બસ ખાલી આપણું શું હોવું જોઈએ? લોજિક છે, લોજિક ક્લિયર હોવું જોઈએ. ખ્યાલ આવ્યો બેન કે નહીં તમને? શું ખ્યાલ આવ્યો? બીજો ક્વેશ્ચન લખો. હવે સાચું કરજો, બરાબર ને? ચલો તમે બંને ટ્રાય કરજો. હવે મિત્રો, તમારા મિત્રને તો આવી ગયો યાર, તમને બી આવવું જોઈએ. તને આવ્યો તો કે નહીં? હે 400 એ પહોંચ્યો. તને આવ્યો તો આન્સર? તમારું આવ્યો તો આન્સર? પાકું? લખો બીજો ક્વેશ્ચન લખો. એક ટ્રેનની ઝડપ એક ટ્રેનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે. 50 કિલોમીટર પ્રતિ કલાક છે, જે 200 મીટરના પ્લેટફોર્મને 40 સેકન્ડમાં ક્રોસ કરે છે. 40 સેકન્ડમાં ક્રોસ કરે છે એટલે પસાર કરે છે. તો આ ટ્રેનની લંબાઈ શોધો. અને એની નીચે એક બીજો ક્વેશ્ચન બી લખેલો. હવે તો બધા ટાઈપ આવી જોઈએ તમને, ખાલી આગળ પાછળ થોડું થોડું કરવાનું રહેશે. લખો. 150 મીટરના પ્લેટફોર્મને ક્રોસ કરવા માટે 150 મીટરના પ્લેટફોર્મને ક્રોસ કરવા માટે પસાર કરવા માટે 500 મીટર લાંબી ટ્રેનને જો 10 સેકન્ડનો સમય લાગે છે તો આ ટ્રેનની ઝડપ કેટલી છે? રાઈટ? પહેલામાં આપણે ટ્રેનની લંબાઈ શોધવાની છે, બીજામાં આપણે ટ્રેનની ઝડપ શોધવાની છે. અને ફરીથી કહું છું, લાસ્ટ ટાઈમ કહું છું, હવે નહીં કહીશ, બરાબર ને? કે વધારે મગજ દોડાયા વગર એક સૂત્રથી જ બધું કરજો, બરાબર ને? ખાલી આ લખી લેજો, ઝડપ બરાબર શું હોય છે? અંતર ડિવાઈડ બાય સમય. આને ગોખી નાખવાનો છે. એના પછી કેસ જોવાનો કે કેસ શું આપેલો છે. પ્લેટફોર્મનો આપેલો છે, ઝાડનો આપેલો છે, માણસનો આપેલો છે. એના આધારે આપણે બધું આવડી જશે. આ પ્લેટફોર્મનો કેસ છે ને, અને પ્લેટફોર્મમાં અંતર શું હોય છે? ટ્રેનની લંબાઈ પ્લસ પ્લેટફોર્મની લંબાઈ, હે ને? અહીંયા જે અંતર આપને મળશે ને આન્સરમાં, એ શું હશે? પ્લેટફોર્મ પ્લસ ટ્રેનની લંબાઈનો મળશે. તો અત્યારે તમને અહીંયા શું છે? પ્લેટફોર્મની લંબાઈ તો ખબર જ છે કે નહીં? પણ લખવાની જરૂર છે નથી. પ્લેટફોર્મ પ્લસ ટ્રેન આમ જ રહી દેવાનું. અને આ પ્લેટફોર્મ પ્લસ ટ્રેનનું જો આપણે શું કરવું છે? અંતર કાઢવું છે. તો ઝડપ અને સમય તો આપણને ખબર જ હોવું જોઈએ. તો આપેલી જ છે. ઝડપ કેટલી છે? 50. પણ 50 કિલોમીટર પ્રતિ કલાકમાં છે, અને પ્લેટફોર્મ અને ટ્રેનની લંબાઈ તો શું છે? મીટરમાં. તો આને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડે કે નહીં? તો મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે 5/18 નો મલ્ટીપ્લાય કરીશું, બરાબર? પ્લેટફોર્મ પ્લસ ટ્રેનની લંબાઈ ડિવાઈડ બાય સમય. સમય કેટલો આપેલો છે? 40 સેકન્ડ. તો હવે શું કરવાનું છે? પ્લેટફોર્મ પ્લસ ટ્રેનની જે લંબાઈ છે, જે અંતર થાય છે, એને સૂત્ર કરતા બનાવવું છે. અને સૂત્ર કરતા બનાવવું હોય તો આ બધું તો એક બાજુ છે જ, ખાલી 40 ને આ બાજુ લઈ જવું પડે કે નહીં? તો આ શું થઈ જશે? 50 × 40 × 5 ડિવાઈડ બાય 18. હવે સીધું દેખાવું જોઈએ કે ભાઈ આ બેનો છે મલ્ટીપલ, આ બેનો મલ્ટીપલ છે. અદરવાઇઝ અહીંયા બી કરી શકો છો બેના મલ્ટીપલથી. તો અહીંયાથી ઉડાવી દો આ 20 9
હવે કાંઈ ઉડાવવાની જરૂર નથી, બધું મલ્ટીપ્લાય કરી શકો છો આરામથી. 0 0 વાળા છે કે નહીં, 5 દુ 10 અને 2 0 ના 2 0, તો આ શું થઈ ગયા? 15 20 1000, 1000, 1000 ઇન્ટુ 5 5000, તો શું થઈ ગયું? 5000 ડિવાઈડ બાય 9. આ રીતે. હવે આ બહુ આરામથી ઉડી જાય, રાઈટ? ભાગ બહુ આરામથી થઈ જાય. નવનો ઘડિયા બધાને આવતું હોય, ના આવતું હોય તો શીખી લેવાનું જીવનમાં, બરાબર ને? જો ખાલી શું આવવું જોઈએ? 10 સુધીના ઘડિયા આવવા જોઈએ. એના પછી તો આપણે મલ્ટીપ્લાય કરીને બી કાઢી શકીએ છીએ કે 15 15 ફાઈઝા જો નથી ખબર પડતી તો આ રીતે લખીને કરી શકો. 5 નો ઘડિયો તો આવડે કે નહીં એમ? 5 5 25 5 5 1 5 2 7 આ રીતે. પણ જો 9 નો જ ના આવતો ને તો તકલીફ થઈ જાય કે 9 7 કેટલું આમ, તો પછી શું કરવાનું? રાઈટ? આપણે જે શીખવું છે ને એ ખાલી 10 સુધીના ઘડિયા શીખવા છે. બહુ ફાસ્ટ કેલ્ક્યુલેશનની કોઈ જરૂર નથી. રુચિકાજી, રુચિકા જ નામ છે ને તમારો? હા, પણ બોલો બોલો, વાંધો નહીં. રુચિતા, વાંધો નહીં, કાતા બરાબર જ હોય છે. બહુ ફાસ્ટ કેલ્ક્યુલેશનની જરૂર નથી, બટ બેઝિક કેલ્ક્યુલેશન ખબર હોવું જોઈએ ને. 9 સુધીના ઘડિયા આવડવા જોઈએ. પછી તમે 9 ના ઘડિયામાં કન્ફ્યુઝ થાવ તો એવું ના ચાલે. કેવું ના ચાલે? એવું ના ચાલે, છે કે નહીં? તો બોલો છે. તો કાલે તમે 9 સુધીના ઘડિયા શીખીને આવજો. આવડે છે? 7 નો બોલો તો. ઓ માય ગોડ યાર, તમને તો 7 નો ઘડિયો આવડે છે. જોરદાર, ટેલેન્ટેડ છો એમ. વાંધો નહીં, આપણે ઓછું આંકી રહ્યા હતા તમને. તો અહીંયા સીધું તમે શું કરશો? ડિવાઈડ કરશો તો આપણે દેખાશે કે 9 5 45, અને પછી 5 જ વધશે ને, પછી 0, પછી 9 5 45, તો 5 5 5 નો જ મલ્ટિપલ ચાલશે, મતલબ 555.5. આ 555.5 શું થઈ ગયું? કોની લંબાઈ થઈ ગઈ? પ્લેટફોર્મ પ્લસ ટ્રેનની થઈ ગઈ કે નહીં? અને આપણને ખાલી કાઢવાનું છે કોની? ટ્રેનની. પ્લેટફોર્મની તો આપેલી છે. પ્લેટફોર્મની કેટલી છે? 200. તો આ પ્લેટફોર્મની લંબાઈ જે 200 મીટર છે, આ સાઈડ જશે તો માઇનસ થઈ જશે. તો 555.5 માઇનસ કેટલું? 200. તો આપણે શું મળી જશે? ટ્રેનની લંબાઈ મળી જશે કે નહીં? કેટલી આવશે આન્સર? 355.5. આ રીતે. તો આ છે પહેલો ક્વેશ્ચન. હવે બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચલો, તમે બી કરો, આપણે બી કરીએ છીએ જીવનમાં. તમારું થયું બીજો કે નહીં ઉદયસિંહ? તમારું મેઘાજી? મારું બીજો નહીં થયો ને? થઈ ગયું. તો બીજામાં જો આપણને ઝડપ કાઢવાની છે. શું કાઢવાની છે? ઝડપ. અને શોર્ટમાં કેવી રીતે સોલ્વ થાય છે ને? જો ઝડપ બરાબર આપણને આટલું તો ખબર જ છે, અંતર ડિવાઈડ બાય સમય. હવે અહીંયા અંતર શું લેવાનું? શું લેવાનું અંતર? 650. કેમ? પ્લેટફોર્મની કેટલી આપેલી છે? 150. અને ટ્રેનની કેટલી આપી છે? 500. અને આપણે આને પસાર કરવામાં, પ્લેટફોર્મને પસાર કરવામાં ટ્રેનને કેટલું સમય લાગે છે આપ્યું છે કે નહીં? તો પ્લેટફોર્મને પસાર કરવામાં કેટલો સમય લાગશે? જેટલું પ્લેટફોર્મ અને ટ્રેનની લંબાઈ હોય છે એટલું અંતર કાપવામાં જેટલું સમય લાગશે. તો બંનેની લંબાઈ પ્લસ કરીને લેવી પડશે કે નહીં? તો અંતર કેટલું લેવાનું? 650. પ્લેટફોર્મ વાળા કેસમાં હંમેશા બંનેની લંબાઈ પ્લસ કરીને જ અંતર બને છે. અને સમય કેટલું લાગે છે? 10 સેકન્ડ. તો આપણને સીધી ઝડપ મળશે કે નહીં? પણ એ ઝડપ જે મળશે આપણને શેમાં મળશે? મીટર પર સેકન્ડમાં. તો પછી આપણે એને શેમાં કન્વર્ટ કરવું પડશે? કિલોમીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે. બસ એ જ છે. કેમ કે આન્સર આપણે શું આપેલું હશે? કિલોમીટર પર સેકન્ડમાં આપેલું હશે કે નહીં? તો આ થઈ ગયું આપણું 65 મીટર પર સેકન્ડ. રાઈટ? હવે આને આપણે કિલોમીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું છે તો 65 ઇન્ટુ 5 ડિવાઈડ બાય 18. રાઈટ? આ શું થઈ ગયું? આપણું કિલોમીટર પર અવરની સ્પીડ થઈ ગઈ. સોરી, 65 ઇન્ટુ 18 ડિવાઈડ બાય 5. ઊંધું થઈ જશે, છે કે નહીં? અને આપણી શેમાં આવી જશે સ્પીડ? કિલોમીટર પર અવરમાં આવી જશે. રાઈટ? મીટર પર સેકન્ડમાં કહો તો 5.80 બાય 18, અને કિલોમીટર પર સેકન્ડમાં લઈ જશો તો શું જશે? રિવર્સ થઈને 18 બાય 5. આ રીતે. તો બહુ સિમ્પલ જ છે. કોઈ બી કેસ આપને આપે, હવે પ્લેટફોર્મ વાળો આપ ઓલમોસ્ટ કરી શકશો. પ્લેટફોર્મની લંબાઈ પૂછી શકે, ટ્રેનની લંબાઈ પૂછી શકે. અધરવાઇઝ એ પ્લેટફોર્મને પસાર કરવામાં શું થઈ શકે છે? જેટલો બી સમય લાગે છે એને આ પૂછીને ટ્રેનની ઝડપ બી પૂછી શકે છે. કશું બી પૂછે, એક જ ફોર્મ્યુલાથી થઈ જાય છે કે નહીં? રુચિકાજી, ખ્યાલ આવ્યો કે નહીં? કાંઈ શું ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો તો કહો. શેના માટે? એટલે આ મેથ માટે. બીજું શેના માટે? બીજું શું ખ્યાલ આવી રહ્યો છે તમને? ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? આ નહીં, આ ખ્યાલ આવવું જોઈએ કે 9 સુધી ઘડિયા આવવા જોઈએ. રાઈટ? તો દેટ ઇઝ ઇટ. તો આ થઈ ગયો પ્લેટફોર્મ વાળો. હવે આગળ આપણે જીવનમાં શું કરીશું? ટ્રેનને ક્રોસ કરાવીશું. કોને? ટ્રેનને. આવો ટ્રેનને ક્રોસ કરાવી લખો. હવે જો તમારું લોજિક જો ચાલતો હશે ને, જો તમે ટ્રેનને આખું સમજી ગયા હશો કે ટ્રેન કેવી રીતે ચાલે છે,
તો પછી આપ આ ક્વેશ્ચન મારા સમજાયા વગર જ કરી લેશો. અને જો નથી કરી શક્યા તો સમજો આપને કોઈના કોઈ ગાઈડન્સની જરૂર હોય છે. અધરવાઇઝ જો આપ પોતાને કરી લે ને તો પછી પોતાની સ્વ રીતે બી તૈયારી કરી શકે છે. લખો ક્વેશ્ચન. બે ટ્રેનો આજુબાજુના પાટા ઉપર એકબીજાના વિરુદ્ધ દિશામાં જઈ રહી છે. બે ટ્રેનો આજુબાજુના પાટા ઉપર એકબીજાની વિરુદ્ધ દિશામાં જઈ રહી છે. જો બંને ટ્રેનની ઝડપ ક્રમશઃ 50 કિલોમીટર પ્રતિ કલાક અને 60 કિલોમીટર પ્રતિ કલાક હોય તો 50 કિલોમીટર પ્રતિ કલાક અને 60 કિલોમીટર પ્રતિ કલાક હોય અને એમની લંબાઈ ક્રમશઃ 200 અને 300 મીટર હોય તો 200 અને 300 મીટર હોય તો આ બંને ટ્રેનોને 200 અને 300 મીટર હોય તો આ બંને ટ્રેનોને એકબીજાને પસાર કરવામાં કેટલો સમય લાગશે? જો વાંધો નહીં, જેને આવડવું જોઈએ એને ફટાફટ આવડી જ જશે. આ તો નહીં તો જો ફરીથી અહીંયા સાંભળી લો 2 મિનિટ. કેટલા મિનિટ? 2 મિનિટ. બે ટ્રેન સામ સામે જઈ રહી છે. તો જો એક થઈ ગઈ આ ટ્રેન યલો વાળી અને એક થઈ ગઈ જીવનમાં આ ટ્રેન રેડ વાળી. અહીંયાથી આ બંને એકબીજાને ક્રોસ કરવાનું ચાલુ કરશે કે નહીં? આ ટ્રેન યલો કલરની છે, એન્જિન તો રેડ કલરનો જ છે એમ, રાઈટ? અહીંયાથી આ લોકો એકબીજાને ક્રોસ કરવાનું ચાલુ કરશે કે નહીં? અને ક્રોસ કરી ગયું ક્યારે કહેવાશે? જ્યારે આ ટ્રેન અહીંયા અને આ ટ્રેન અહીંયા પહોંચી જાય કે નહીં? આ બંનેના છેડા સુધી જાય, આમ થઈ જાય ત્યારે ક્રોસ કરી ગઈ કહેવાય કે નહીં? હવે જો આટલી ક્રોસ કરી ગઈ કહેવાય તો આ ટ્રેનની લંબાઈ કેટલી છે? 200 અને આની 300. તો ટોટલ અંતર એમને કેટલું કાપ્યું કહેવાય? 500. તો જે બે ટ્રેનો એકબીજાને પસાર કરે છે ને, જ્યારે તમને બે ટ્રેનો એકબીજાને પસાર કરી રહી છે તો હંમેશા સમજો અંતર કેટલું બનશે? બંને ટ્રેનોની લંબાઈ જ્યારે ક્રોસ થશે તો જ જઈને શું થશે? બંને ટ્રેનો એકબીજાને ક્રોસ કરશે. પ્લેટફોર્મમાં અંતર શું બને છે? પ્લેટફોર્મ પ્લસ ટ્રેનની લંબાઈ. બે ટ્રેનમાં અંતર શું બને છે? બંને ટ્રેનોની લંબાઈ. બંને ટ્રેનોની લંબાઈની સાથે સાથે અહીંયા જે ઝડપ છે, બેઝિકલી તમે સમજો કોઈ ઊભી વસ્તુ હોય એને તમે 10 km/h ની સ્પીડથી શું કરી રહ્યા છો? પસાર કરી રહ્યા છો. તો સામેવાળા વસ્તુને શું દેખાશે? અહીંયા કોઈ વ્યક્તિ બેસો હશે ને તો એને તમારી ઝડપ શું દેખાશે? 10 km/h ની જ દેખાશે. પણ જો આ દિશામાં 20 km/h થી જતો હોય અને તમે આ દિશામાં શું જતા હો? 10 km/h થી જતા હો તો સામેવાળા વ્યક્તિને તમારી ઝડપ કેટલી દેખાશે? 30 km/h દેખાશે. કેમ કે પોતે 20 કિલોમીટર ખેંચી રહ્યો છે કે નહીં, અને 10 કિલોમીટર તમે ખેંચી રહ્યા છો તો 1 સેકન્ડમાં તમારાથી કેટલો દૂર ગયો? 30 કિલોમીટર. અને 1 કલાકમાં તમારાથી કેટલો દૂર ગયો? 30 કિલોમીટર. તો વિરુદ્ધ દિશામાં જ્યારે એકબીજા ટ્રેન જાય તો શું થઈ જાય છે? સંયુક્ત ઝડપ બની જાય છે. અંતર કાપવા માટેની ઝડપ શું હોય છે? સંયુક્ત ઝડપ બની જાય છે. કેમ કે ખાલી એક જ ટ્રેન અંતર કાપી રહી છે એવું નહીં, બંને ટ્રેનો શું કરી રહ્યા છે? અંતર કાપી રહ્યા છે કે નહીં, પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં. અને વિરુદ્ધ દિશામાં થશે તો જ પસાર થશે. તો જ્યારે એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય ને તો શું કરવાનું છે? ઝડપનું પ્લસ કરવાનું છે. હમણાં માઇનસ બી કરવું પડશે. માઇનસ ક્યારે કરવાનું છે હમણાં બીજા કેસમાં બતાવીશું, પણ પ્લસ ક્યારે કરવાનું? જ્યારે એકબીજાના વિરુદ્ધ દિશામાં જાય. અડધું આ કાપશે તો અડધું આ કાપી દેશે કે નહીં એ જ સમયમાં? તો બસ બધું મળી તો જરૂરત છે નહીં જ. તો ઝડપ મળી ગઈ આપણને. ભાઈ ટોટલ ઝડપ કેટલી થઈ રહી છે? એકની કેટલી છે? 60. એકની કેટલી છે? 50. તો કુલ ઝડપ કેટલી થઈ ગઈ? 110. તો 110 કિલોમીટર પ્રતિ કલાક ને, એને મીટર પર સેકન્ડમાં કરીશું તો 5/18. આટલી ઝડપ છે. અને આટલી ઝડપમાં કેટલો અંતર કાપવાનો છે આપણે? તો બંને ટ્રેનોની લંબાઈ કેટલી છે? 500 મીટર પ્લસ કે 200 અને 300 છે ને? 200 અને 300 કેટલું થઈ ગયું? 500 મીટર. તો સમય મળી જાય કે નહીં આપણને?
બસ સમય કાઢ દો. તો સમય બરાબર શું થઈ જશે? 500 ઇન્ટુ 18 ડિવાઈડ બાય 110 ઇન્ટુ 5. ડન. તો અહીંયા 0 થી 0 ઉડી ગયો અને 5 1 5 5 10 50 અને આ થઈ ગયો આપણો કેટલો? 180. તો 180 ડિવાઈડ બાય 11. 180 ડિવાઈડ બાય 11 કરશો તો પહેલું તો 1 વખત જ જશે. 11 1 11 કેટલું વધ્યું? 7 અને 11 6 66. તો તમારામાંથી તો કોઈનો સાચો નહીં આવે હવે. હા રાઈટ. તો પછી 4 રાઈટ. હવે 0 લેશો આપ તો અહીંયા પોઈન્ટ લગાવવું પડશે. તો અહીંયા થઈ જશે 40. તો 11 3 33. તો બસ અહીંયા સુધી આપ છોડી શકો છો. તો 16.3 શું આવશે? સેકન્ડ. ખ્યાલ આવ્યો? લોજિક શું છે? જ્યારે એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય તો શું લેવાનો છે? બંનેની ઝડપનો સરવાળો એ કુલ ઝડપ લેવાનું છે અને અંતર કેટલું થશે ટોટલ? બંને ટ્રેનની લંબાઈ. ખ્યાલ આવ્યો કે નહીં? પ્લેટફોર્મને પસાર કરીએ છીએ આપણે તો ખાલી શું કરીએ છીએ? અંતરનો જ પ્લસ કરીએ છીએ. પ્લેટફોર્મ પ્લસ ટ્રેનની લંબાઈ એ જ શું બને છે? આપણું અંતર બને છે. એમાં ઝડપમાં કાંઈ પ્લસ નહીં થતું. કેમ? કેમ કે પ્લેટફોર્મ ના યાર, પ્લેટફોર્મ બી જો ગતિમાન હોય, વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું હોય તો પછી શું કરો તમે? ઝડપમાં પ્લેટફોર્મની તો કોઈ ગતિ હોતી જ નથી. સ્થિર વસ્તુઓમાં ખાલી શું હોય છે? અંતરનો જ યોગફળ લેવાનો હોય છે. હવે અંતરનો સરવાળો ક્યારે કરવાનો? જ્યારે શું હોય? એની પોતાની કોઈ પહોળાઈ હોય, પણ ઝાડની, થાંભલાની અને સાથે સાથે કોની? માણસની, એમની કોઈ પહોળાઈ હોતી નથી. તો એમાં ટ્રેનની લંબાઈને જ આપણે અંતર લઈ લઈએ છીએ. બાકી જ્યારે પ્લેટફોર્મ હોય તો એની શું છે? લંબાઈ છે. તો એની લંબાઈને પ્લસ કરીને અંતર લેતા હોઈએ છીએ. કોઈ વસ્તુની ઝડપ હોય અને વિરુદ્ધ દિશામાં હોય તો બંનેની ઝડપનો સરવાળો શું લેતા હોઈએ છીએ? ઝડપ લેતા હોઈએ છીએ. ખ્યાલ આવ્યો કે નહીં? આ એકદમ લોજિકલ થિંકિંગ ઉપર છે. બાકી આમાં કશું છે નહીં. ફોર્મ્યુલા તો એક જ છે. કયો? ઝડપ બરાબર અંતર ડિવાઈડ બાય સમય. પણ અંતર શું લેવું છે? ઝડપ શું લેવું છે? એ જ ખાલી શું છે? એ જ પોતાના મગજમાં ચાલવું જોઈએ. હવે તમારું મગજ જો થોડું થોડું ખુલ્યું હોય તો લખો બીજો ક્વેશ્ચન. લખો લખો. બે ટ્રેનો આજુબાજુના પાટા ઉપર એક જ દિશામાં જઈ રહી છે. એક જ દિશામાં જઈ રહી છે. એક ટ્રેનની લંબાઈ 100 મીટર અને બીજાની 300 મીટર છે. પહેલી ટ્રેનની ઝડપ 50, પહેલાની મતલબ જેની લંબાઈ 100 મીટર છે, અને બીજા ટ્રેનની ઝડપ 100 કિલોમીટર પર કલાક છે. તો પહેલી ટ્રેન કેટલા સમયમાં બીજી ટ્રેનને પસાર, મતલબ બીજી ટ્રેનની ઝડપ વધારે છે કે નહીં? બીજી ટ્રેન પહેલી ટ્રેનને કેટલા સમયમાં પસાર કરી લેશે? બીજી ટ્રેન એટલે સમજ્યા ને તમે? જેની ઝડપ વધારે છે. પહેલી બીજી કરીને લખાઈ દીધું આપણે, થોડું મિસ્ટેક થઈ ગઈ લખાવવામાં, પણ તમે સમજી શકો છો. બીજી ટ્રેન પહેલી ટ્રેનને કેટલા સમયમાં પસાર કરી લેશે? આ ક્વેશ્ચન ખ્યાલ આવ્યું તમને? આમાં લોજિક થોડું મગજ વિચારજો કે ભાઈ ટ્રેન કેવી રીતે ઓવરટેક કરે છે, તો તમને ખ્યાલ આવશે કે ઝડપ શું લેવાનું અને અંતર શું લેવાનું. એમ છે. તમે ટ્રેનને જો, બંને ટ્રેન શું ચાલી રહી છે? એક જ દિશામાં ચાલી રહી છે કે નહીં? બસ અહીંયા જો શાંતિથી. જો આ ટ્રેનની ઝડપ કેટલી છે? 50 કિલોમીટર પર અવર આપણી પહેલી ટ્રેન છે, અને આનું લંબાઈ કેટલી છે? પહેલા ટ્રેનની 100 મીટર, રાઈટ? આ આવી આપણી બીજી ટ્રેન. આની લંબાઈ કેટલી છે? 200 મીટર, અને ઝડપ કેટલી છે? 300 કિલોમીટર. ક્યાં છે? 100 કિલોમીટર છે ને બીજા ટ્રેનની ઝડપ. 300 મીટર લો ના, 300 થઈ ગયું. બસ 300 મીટર આની શું છે? લંબાઈ. અને ઝડપ કેટલી છે? 100 કિલોમીટર.
હવે જો ક્યારથી પસાર કરવાનું શરૂ કરશે, જ્યારે આનો એન્જિન આના છેલ્લા બોગી સુધી પહોંચશે ત્યારથી પસાર કરવાનું શરૂ થશે કે નહીં? ક્યારે પસાર થઈ કરી ગઈ કહેવાશે? જ્યારે આ આખી ટ્રેન, આ ટ્રેનની છેલ્લી બોગી આના એન્જિનને ક્રોસ કરી જાય ત્યારે કહેવાશે કે નહીં? તો આ ફિગર આપની કેવી બનશે? તો આ ફિગર આપની આ રીતની બનશે કે આ પહેલી ટ્રેન અને આ બીજી ટ્રેન ત્યારે પસાર થઈ ગઈ કહેવાય કે નહીં? તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર, અહીંયાથી પસાર કરવાનું ચાલુ કર્યું છે ને તમે, અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર કેટલો થયો? 300 તો આનો, 100 આનો. ટ્રેનની લંબાઈ તો હંમેશા પ્લસ જ થશે અંતરમાં, રાઈટ? ભલે એક જ દિશામાં હોય કે વિરુદ્ધ દિશામાં હોય, ખાલી ઝડપમાં પ્લસ માઇનસ કરવું પડે છે. જ્યારે વિરુદ્ધ દિશામાં જાય તો ઝડપ પ્લસ, પણ હવે એક જ દિશામાં જઈ રહ્યા છે ને, તો આ જો 100 કિલોમીટર આગળ વધશે તો આ બી તો 50 કિલોમીટર આગળ વધી ગઈ હશે કે નહીં? તો આ કોઈ 100 કિલોમીટર આગળ એનાથી નહીં નીકળી ગઈ હોય, ખાલી કેટલું આગળ નીકળે? 50 કિલોમીટર જ આગળ નીકળે કે નહીં? મતલબ શું થયું કે ઇફેક્ટિવ સ્પીડ પસાર કરવાની શું બનશે? 100 માઇનસ 50, કેમ કે બંને શું થઈ રહ્યા છે? એક જ દિશામાં જઈ રહ્યા છે કે નહીં? ખ્યાલ આવ્યો? તો ઝડપ કેટલી લેવાની? 50. 100 માંથી એવું નહીં કે પહેલા ટ્રેનની ઝડપ આપણે લીધી માઇનસ કરીને, એમ એ તો અમુક લોકો વિચારે કે આ બે ટ્રેન આપેલી હોય તો મેં પહેલા ટ્રેનની ઝડપ લઈ લેવાની, કેમ કે પહેલા ટ્રેનની ઝડપ 50 છે. એવું નથી, 50 આપણે માઇનસ કરીને કહી રહ્યા છે, હે ને? ઇનકેસ આની ઝડપ શું હોત? 200 હોત, ઇફેક્ટિવ ઝડપ આપણે કેટલી લેત? 150, છે કે નહીં? તો ઝડપ કેટલી લેવાની છે? 50. તો બસ થઈ ગયું, બધું તો મળી ગયું. અંતર થઈ ગયું 400, ઝડપ થઈ ગયું 50, તો શું નીકળી જશે? સમય નીકળી જશે કે નહીં? તો આપણું થઈ ગયું ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે ઝડપ આપણને ખબર છે કેટલી છે ભાઈ? ઇફેક્ટિવ ઝડપ છે 50, તો 50 × 5 ડિવાઇડ બાય 18 મીટર પર સેકન્ડ ઇક્વલ્સ ટુ અંતર કેટલું થઈ ગયું આપણો? 400 અને ડિવાઇડ બાય સમય. હવે સમય કાઢ દો. સમય બરાબર શું થઈ છે? 400 ગુણ્યા 18 ડિવાઇડ બાય 50 × 5, છે કે નહીં? તો 0 થી 0 ઉડી ગયું. 5 1 5, 5 8 40, 18 5 કેટલું? 18 8 કેટલું હોય છે? 28 160. 160 માંથી કેટલું બાદ કરી દો? 36 કેમ બાદ કરી દો બે? એટલે જો બે નો જો અંદર ને મલ્ટીપ્લિકેશન એક ટેકનિક શીખવાડું છું તમને. જ્યારે 18 છે તો હવે 18 નું નહીં આવડતું, પણ 20 નું તો આવડે કે નહીં? 20 નું કેટલું? 20 8 160. હવે બે નો શું છે? ડેફિસિટ છે. એક વખત ના, અહીંયા કેટલી વખત લીધું છે આપણે? 8 વખત. તો બે નો ડેફિસિટ 8 વખત કેટલું થશે? 16. તો 160 માંથી 16 બાદ કરી દો. 160 માંથી 16 બાદ થયા તો કેટલા થયા? 144. તો આવી ગયું ને? કેટલું આવશે અહીંયા? 144 જ આવી રહ્યો છે કે નહીં તમારો? ડિવાઈડ બાય 5. તો 144 ને ડિવાઈડ કરી દો 5 થી, આન્સર આવી જશે. આ તો આવડતું જ હશે ડિવાઈડ કરો, આઈ થિંક. 5 2 10, 4 વધ્યા, રાઈટ? પોઈન્ટ લગાવવું પડશે નહીં બે, અહીંયા એક 0 લેવું પડશે ને, પછી અહીંયા 0 હશે. પછી શું થયો? 5 8 આના ક્યાં ઉપર 4 આવે? અહીંયા. હા 4 તો બાકી રહી ગયું, બરાબર. પછી હા 5 8 40, બરાબર. આપણે આ 4 જોયું નહીં, મને લાગ્યું કે 4 માં બધા 4 ઉતરી ગયા. પછી કેટલું વધી ગયું? 4. પછી પોઈન્ટ લગાવીને 0 बढ़ाઈને આપ 18.28.8, રાઈટ? આ રીતે આપ આન્સર કાઢી શકો છો. 28.8 સમય કાઢી રહ્યા છે ને આપણે, તો દેટ ઇઝ સેકન્ડ. ખ્યાલ આવ્યો? તો મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? ટ્રેન બે રીતે પસાર કરે છે, એકબીજાની વિરુદ્ધ દિશામાં બી અને એકબીજાના સમાંતર દિશામાં બી. બંને વખત અંતર તો શું થાય છે? પ્લસ જ થાય છે. પ્લસ ઝડપ શું થશે? જ્યારે એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે તો એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે તો પ્લસ, અને એક જ દિશામાં ચાલશે તો માઇનસ. ખ્યાલ આવ્યો? ઓલ કેસ આર ડન. ટ્રેનમાં આટલા જ કેસ બને છે. એક ટ્રેનને એક જ દિશામાં ચલાવશે, વિરુદ્ધ દિશામાં ચલાવશે, કાં તો પછી પ્લેટફોર્મને ક્રોસ કરાવશે, કાં તો પછી કોઈ ઝાડને, કાં તો પછી કોઈ થાંભલાને. કોઈ બી વસ્તુને ક્રોસ કરાય, કોઈ બી વસ્તુ પૂછે, સૂત્ર એક જ છે. કયો? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બાકી બધું આપનું શું છે? થિંકિંગ છે કે આપ ટ્રેનને સમજો છો કે નથી સમજતા કે કેટલું અંતર લેવાનું. મેઇન વસ્તુ છે અંતર કેટલું લેવાનું. જ્યારે ઝાડ છે, થાંભલો છે કે કોઈ માણસ, તો જે ટ્રેનની લંબાઈ છે એ જ અંતર છે કે નહીં? પણ જ્યારે પ્લેટફોર્મ છે તો બંનેને પ્લસ કરી દેવાનું. બંનેની ટ્રેનની લંબાઈ છે તો પ્લસ કરી દેવાનું, છે કે નહીં? તો બોલો છે. તો 6 7 દાખલા લખો, ઘરેથી સોલ્વ કરીને લાવજો જીવનમાં, બરાબર ને? લખો. એક ટ્રેન જેની લંબાઈ
જેની લંબાઈ 400 મીટર છે. 400 મીટર છે. આ એક પ્લેટફોર્મને 20 સેકન્ડમાં પસાર કરે છે. 20 સેકન્ડમાં પસાર કરે છે. તો આ ટ્રેનની ઝડપ શોધો. બીજો ક્વેશ્ચન લખો. એક ટ્રેનની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક છે. અને એની લંબાઈ 600 મીટર છે. 600 મીટર છે. આ એક વ્યક્તિ જે ટ્રેનની દિશામાં જ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી રહ્યો છે. માણસ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે કે નહીં? શું નહીં દોડી શકે ને યાર? હે સ્પીડમાં તો 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જાય. 100 મીટર આપ શું કરી શકો છો? 11-12 સેકન્ડમાં દોડી શકો છો. હુસેન બોલ્ટનો તો રેકોર્ડ 10 સેકન્ડની અંદરનો છે, ખબર છે કે નહીં? તો પછી 100 મીટર જો એ 9 સેકન્ડમાં દોડે છે તો 1 કિલોમીટર દોડવા માટે આને કેટલું જોઈએ? 1 પોઈન્ટ સમથિંગ મિનિટ જ જોઈએ કે નહીં? તો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. કેમ કે કોણ દોડી રહ્યો છે? હુસેન બોલ્ટ દોડી રહ્યો છે, રાઈટ? એની દિશામાં 50 કિલોમીટર પ્રતિ કલાકથી દોડી રહ્યો છે. તો એ માણસને પસાર કરવામાં ટ્રેનને કેટલો સમય લાગશે? જો આ બી કોઈ કેસ નથી, આ તમારું લોજિકલ થિંકિંગ જ છે. તમને આવડવું જોઈએ, આમાં કશું છે નહીં, રાઈટ? આવશે કે નહીં આપણે જોઈ લઈશું, બરાબર ને? ચલો ત્રીજો લખો. બે ટ્રેનો આજુબાજુના પાટા ઉપર એકબીજાની વિરુદ્ધ દિશામાં જઈ રહી છે. અને એમની ઝડપ ક્રમશઃ સ્પીડ વાળી ટ્રેન ઇન્ડિયામાં લાવીએ, બરાબર ને? 300 કિલોમીટર પ્રતિ કલાક અને ચાલશે બેન ઇન્ડિયામાં હવે 300 કિલોમીટર પ્રતિ કલાક અને 200 કિલોમીટર પ્રતિ કલાક છે. કિલોમીટર પ્રતિ કલાક અને 200 કિલોમીટર પ્રતિ કલાક છે. અને આની લંબાઈ ક્રમશઃ ઝડપ વધારે હોય તો ટ્રેનની લંબાઈ વધારે હોય કે ઓછી હોય? ઓછી હોય ને. એની લંબાઈ ક્રમશઃ 100 મીટર અને 200 મીટર છે. તો આ ટ્રેનને એકબીજાને પસાર કરવામાં કેટલો સમય લાગશે? ટ્રેનને એકબીજામાં પસાર કરવામાં કેટલો સમય લાગશે? ખુલી થઈ ગઈ? વાંધો નહીં, લખો ચોથો ક્વેશ્ચન. બે ટ્રેનો એકબીજાની સમાંતર દિશામાં ક્રમશઃ 100 કિલોમીટર પ્રતિ કલાક અને 200 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપથી જઈ રહી છે. જો આ ટ્રેનને પસાર કરવાનો સમય 20 સેકન્ડ હોય
અને એક ટ્રેનની લંબાઈ 300 મીટર હોય તો બીજા ટ્રેનની લંબાઈ શોધો. ખ્યાલ આવ્યો આમાં શું કરવું છે? જો આમાં છે ને તમારા બધા આન્સર ત્યારે જ આવશે જ્યારે તમે ટ્રેનને આમ સમજો. એમ ખ્યાલ આવે કે નહીં? આવી જાય કે નહીં? ભલે આપણે બતાવ્યું નથી પણ જે બતાવ્યું છે એમાંથી જ છે કે નહીં ક્રીનાજી? હવે લખો કયો? પાંચમો લખો. પાંચમો હવે કાંઈ વસ્તુ તો નથી જે આપણા થોડા ઓડ બનતા હતા એ બી બતાવી દીધા છે. તો એક ઇઝી આપી દઈએ, બરાબર ને? જેનાથી બધાને થોડું કોન્ફિડન્સ તો વધે કે ચલો એક તો આવ્યો એટલીસ્ટ. લખો એક ટ્રેન એક સિગ્નલને 10 સેકન્ડમાં પસાર કરે છે. 10 સેકન્ડમાં પસાર કરે છે અને ત્રણસો મીટરના પ્લેટફોર્મને 20 સેકન્ડમાં પસાર કરે છે. તો આ ટ્રેનની ઝડપ કેટલી હશે? આ થઈ જશે કે નહીં તમારાથી? જો આ થાય તો યુ વિલ બી કોલ્ડ જીનિયસ, બરાબર ને? તો ટ્રેનની ઝડપ કેટલી હશે? બસ ચલો આ ડન. આ 5 એ 5. હજુ 10-15 મિનિટ બાકી રહી ગયું છે. એમ તો બોટ બતાવવાનું હતું. બોટ અને સ્ટ્રીમમાં બહુ સિમ્પલ હોય છે. નદીનો પ્રવાહ છે. જેમ કે તમે જો સમાંતર દિશા, ટ્રેનનું સમાંતર અને વિરુદ્ધ ખબર છે ને તમને? તો તમે સમજો બોટ અને સ્ટ્રીમ બી ખબર છે. હોડી છે. હવે નદીનો પ્રવાહ હોય હોડીમાં, તો જે નદીનો પ્રવાહ છે એ જ દિશામાં હોડી ચાલે. તો નદીના પ્રવાહનો વેગ પ્લસ હોડીનો વેગ બંને પ્લસ થઈ જાય કે નહીં? આ હોડી 10 કિલોમીટરના ઝડપથી ચડાવો અને શું હોય? પાણીના પ્રવાહનો હોય 5 કિલોમીટર પ્રતિ કલાક હોય. કલાકમાં કેટલા આગળ જાઓ? 15. અને જો એનાથી વિરુદ્ધ જાઓ તો શું થાય? માઇનસ થાય. તો જો ટ્રેનનો ખબર છે સમાંતર અને વિરુદ્ધ દિશાવાળો, એ જ કેસ શું આવે છે? સેમ ટુ સેમ બોટમાં આવે છે. સેમ ટુ સેમ. અને સૂત્ર એ જ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. રાઈટ? તો એના બી આપણે દાખલા કરાવીશું, પણ આજે નહીં. ક્યારે? કાલે. મતલબ નેક્સ્ટ ક્યારે બી આપણે મળીશું. કાલે ડ્યુ ટુ સન્ડે. કાલે આપણે જીવનમાં શું હશે? રજા હશે. રાઈટ? બાકી આપને ખબર જ છે મંડે ટુ સેટરડે. રાઈટ? મોર્નિંગ 8 to 10. રાઈટ? તો મોર્નિંગ 8 to 10 મંડે આપણે હવે મળીશું સવારે 8 વાગે. આ બધા દાખલા સોલ્વ કરીને લાવજો. આ આપણે જોઈ લઈશું તમારા 5મામાં વધારે ઇન્ટરેસ્ટ. અને પછી મંડે આપણે જે સાયબર સિક્યુરિટીનો ટોપિક છે, રાઈટ? સાયબર સુરક્ષા. કેમ કે આપણે આઈસીટીના એક લેક્ચર લીધું હતું, બરાબર ને? તો એમાં બધી વસ્તુ કરી હતી આપણે. તો સાયબર સિક્યુરિટી આપણે શું કરીશું જીવનમાં બતાવીશું, બરાબર? તો મળીશું ક્યારે? આપણે મંડે સવારે 8 વાગે, બરાબર ને?